અને પૂજ્ય સ્વામીના ચરણોમાં વિનંતી કરીએ કે અમને તમારી પવિત્ર વાણી દ્વારા અને આજે મહાભારત ગ્રંથ એમાંથી જે અમૃત આપે તાર્યું છે એ એમનું પાન કરાવો. તો વક્તા મહોદય શ્રી પરમ પૂજ્ય સતશ્રી. बोलिए श्री स्वामीनारायण भगवान की जय। हरि कृष्ण महाराज की जय। हे आवो पधारो मारा नाथ जी। तमे विराजो महाराज। भाव सहित वंदन करो हे समर्थ राजा। हे समर्थ राजा। अनंत कोटि ब्रह्मांड करता हरता सर्वोपरि छो श्री हरि। तमे सदा रहे जो तमे सदा रहे जो ओम श्री स्वामीनारायणाय नमो। श्री हरि कृष्णाय नमो। श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। श्री घनश्यामाय नमो। बोलिए श्री स्वामीनारायण भगवान की। श्री कृष्ण कन्हैया लाल की। श्री रामचंद्र भगवान की। श्री कष्टभंजन देव की। श्री विघ्न विनायक देव की जय। पार्वती पतये हर हर महादेव। नारायण स्वामी नारायण 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 नारायण स्वामी नारायण
સ્વામિનારાયણ નારાયણ Sa
સ્વામિનારાયણ ભગવાનની જય. સર્વાવતારી ભગવાન શ્રી સ્વામિનારાયણ તથા કરંજ મંદિરથી વધારેલ પૂજ્યપાદ ભક્તિ સંભવદાસજી સ્વામી, પૂજ્ય બાલકૃષ્ણ સ્વામી, પૂજ્ય નિર્ગુણ સ્વામી આદિ સર્વે બ્રહ્મનિષ્ઠ સંતો, યજમાન પરિવારો તથા સર્વે શ્રોતાજનોને મારા ભાવથી જય સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ મંદિર તાપીબાગ મોટા વરાછામાં બિરાજિત ભગવાન શ્રી સ્વામિનારાયણનો ચતુર્થ વાર્ષિક પાટોત્સવ ઉજવવા માટે આપણે બધા એકત્રિત થયા છીએ. આ ચતુર્થ પાટોત્સવ પ્રસંગે સપ્તદિનાત્મક મહાભારતની કથાનું આયોજન થયું. આ કથાના મુખ્ય યજમાન છે અક્ષર નિવાસી પરમ ભક્ત શ્રી પાંચાભાઈ જાદવભાઈ બોઘાણી, હસ્તક પરમ ભક્ત શ્રી અકુભાઈ પાંચાભાઈ બોઘાણી, એમના સુપુત્રો પરેશભાઈ, હરેશભાઈ એવં વિપુલભાઈ. આ યજમાન પરિવારે મોટા વરાછા મંદિરમાં બિરાજિત સ્વામિનારાયણ ભગવાનનો પ્રતિષ્ઠા મહોત્સવ પણ ઉજવાયો હતો અને આજ ચતુર્થ પાટોત્સવનો પણ લાભ આ પરિવારે લીધો છે. સ્વામિનારાયણના સાધુમાં આયોજન શક્તિ તો ખૂબ હોય, પણ મની પાવર તો તમારી બાજુથી આવે ને. તમે લોકો જ્યારે આવા ઉત્સવ ઉજવાઓ ત્યારે આના દ્વારા હજારો લોકો લાભાન્વિત થાય. એટલે આ બોઘાણી પરિવાર મુખ્ય યજમાન છે કથાના. સાથે સાથે કથાના સહયજમાન અમારે પરમ ભક્ત શ્રી દિનેશભાઈ ભીખાભાઈ સતાણી, એમના સુપુત્રો નિલેશભાઈ એવં વર્ષેલ કુમાર, આ પરિવાર સહયજમાન થયા છે કથાના. આ પરિવારની પણ દર વર્ષે પાટોત્સવ નિમિત્તે કંઈક ને કંઈક સેવાઓ રહી છે. અને સાથે સાથે કથાના ઉપયજમાન છે અમારે આધ્યાત્મિક મહિલા મંડળ. મેં પત્રિકા તો આજે જ નિરાતે જોઈ, કારણ કે આ જે કંઈ આયોજન છે એ અમારે નિર્ગુણ સ્વામી એવં અહીંનું સંત મંડળ અને અહીંનું હરિભક્તોનું મંડળ એમણે કર્યું છે. હું આજ હજી પહેલો વહેલો સભા મંડપમાં આવું છું. આપણે હજી સુધી પ્રવેશ કર્યો નહોતો. બધાએ બહુ સારી તૈયારી કરી. એમાં આધ્યાત્મિક મહિલા મંડળે તનથી પણ સેવા કરી છે અને ધનથી પણ ખૂબ સારી સેવા કરી છે. રમેશભાઈ, મેં જોયું આમાં આધ્યાત્મિક મહિલા મંડળના 3 જગ્યાએ નામ છે. તમારું ભાઈઓનું ક્યાંય નથી હો. બહેનોનું 3 જગ્યાએ નામ છે. નાના મોટા 3 જગ્યાએ આધ્યાત્મિક મહિલા મંડળ યજમાન થયા છે. એકવાર એમને પણ આપણે તાળીઓથી વધાવીએ. યજમાન શ્રીઓની અન્ય નાના મોટા દરેક યજમાનો, પ્રસાદના યજમાન હોય, દૈનિક યજમાનો હોય, અન્ય સર્વે પ્રકારના જે પાટોત્સવ આદિના યજમાનો, આ બધાની લક્ષ્મી સદલક્ષ્મી એનાથી આજે આ ભવ્ય આયોજન થઈ રહ્યું છે. આ કથાનું GTPL ભક્તિ ચેનલ ઉપર લાઈવ પ્રસારણ થઈ રહ્યું છે.
હજારો માણસો ઘરે બેઠા પણ આ કથાનો લાભ લેશે અને આ યજ્ઞ દ્વારા, જ્ઞાન યજ્ઞ દ્વારા જે કંઈ પરમાત્માનો રાજીપો થશે, સંતો ભક્તોનો રાજીપો થશે, કોઈ પણ જીવાત્મા આ જ્ઞાન યજ્ઞથી રાજી થશે, એનું પુણ્ય સર્વે યજમાન પરિવારોને પણ મળશે. કારણ કે યજમાન પરિવારે બહુ ઉમદી ભાવનાથી પોતાની લક્ષ્મી વાપરી છે, તો ભગવાન સર્વેનું મંગલ વિસ્તારે. કથા મહાભારતની છે. મહાભારત ગ્રંથ એ દુનિયાનો સૌથી મોટો ગ્રંથ છે. આપણા હિન્દુસ્તાનમાં, ભારત દેશમાં એમ કહેવાય કે કોઈ આદિ કાવ્ય હોય તો એ વાલ્મીકી રામાયણ છે. વાલ્મીકી રામાયણ એ આદિ કાવ્ય છે. અને ભારત દેશનો, હિન્દુસ્તાનનો સૌથી કોઈ મોટો ઇતિહાસ ગ્રંથ હોય તો એ મહાભારત છે. ભાગવતમાં 18,000 શ્લોક છે. વાલ્મીકી રામાયણમાં 24,000 શ્લોક છે, જ્યારે મહાભારતમાં 1,00,000 શ્લોક. 1,00,000 શ્લોક. ભાગવત કરતા તો 5 ગણા કરતા મોટો ગ્રંથ આ મહાભારત છે. મહાભારત એ નામ કેમ પડ્યું? તો ચંદ્રવંશમાં દુષ્યંતના પુત્ર એક થયા, જેનું નામ હતું ભરત. આ ચંદ્રવંશની કથા છે. રામાયણમાં તમે બધા જાણતા હશો કે આપણા હિન્દુસ્તાનમાં 2 વંશો પ્રસિદ્ધ છે, સૂર્યવંશ અને ચંદ્રવંશ. રામાયણમાં સૂર્યવંશી રાજાઓની કથા છે અને મહાભારતમાં ચંદ્રવંશી રાજાઓની કથા છે. એ ચંદ્રવંશમાં દુષ્યંતના પુત્ર ભરત થયા અને ભરતના વંશમાં જે મહાન રાજાઓ થયા, ભીષ્મ આદિ સર્વે, કૌરવો, પાંડવો, બધા એના વંશની કથા આ મહાભારતમાં લખાણી છે. એટલે આ ગ્રંથનું નામ ભરતના ઉપરથી પડ્યું છે. ભરતસ્ય અયમ ઇતિ ભારતઃ, મહાન ચાસો ભારતઃ ઇતિ મહાભારતઃ. ભરત સંબંધી વંશની કથા આ ગ્રંથમાં લખાણી, એટલે એને મહાભારત કહેવામાં આવે છે. આ દેશનું નામ પણ ભારત પડ્યું. મહાભારત સ્પષ્ટ બોલે છે કે આ ભરત રાજાએ આ દેશની સીમાઓ દૂર દૂર સુધી વિસ્તારી, એટલા માટે આ દેશનું નામ પણ ભારત પડ્યું. ભરતસ્ય અયમ દેશઃ ઇતિ ભારત. આ ભરતનો દેશ છે, એટલા માટે એને ભારત કહેવામાં આવે છે. અને એ ભરતના વંશમાં જે મહાન રાજાઓ થયા, એની જીવનચર્યાઓ વ્યાસ પ્રભુએ આ ગ્રંથમાં લખી, એટલે એનું નામ પડ્યું મહાભારત. આ બહુ મોટો ઇતિહાસ છે. આમાં હિન્દુ સંસ્કૃતિ, હિન્દુ ધર્મનું દર્શન છે. આ ગ્રંથમાં વ્યાસ પ્રભુએ તો એવું લખ્યું કે જે કોઈ અન્ય ગ્રંથમાં જે કંઈ કથાઓ છે એ બધી મહાભારતમાંથી જ લેવાયેલી છે. જે અન્યત્ર છે એ બધું જ મહાભારતમાં છે, અને જે મહાભારતમાં નથી એ બીજે ક્યાંય નથી. આવો વિશાળ ગ્રંથ આ મહાભારત છે. આ ગ્રંથની પ્રેરણાથી જ અમારા આધારાનંદ સ્વામીએ સ્વામિનારાયણ ભગવાનના ચરિત્રો લખવાના શરૂ કર્યા. આધારાનંદ સ્વામીનો સંકલ્પ હતો કે મહાભારત 1,00,000 શ્લોકનો ગ્રંથ છે, તો મારે સ્વામિનારાયણના ચરિત્ર 1,00,000 ચોપાઈ દોહામાં લખવા. અને આધારાનંદ સ્વામીએ આ ગ્રંથની પ્રેરણાથી હરિચરિત્રામૃત સાગર ગ્રંથની રચના કરી. રુસ્તમબાગ મંદિરમાં આપણે એ સંપૂર્ણ ગ્રંથની કથા સાંભળી અને હવે
મારે તમને બધાને રાજી કરવા આખી મહાભારતની કથા સંભળાવવાની છે. હું સ્વામિનારાયણનો સાધુ છું. સ્વામિનારાયણના જે કંઈ શાસ્ત્રો એની કથાઓ તો બધી લગભગ બધા ગ્રંથોની કથાઓ મેં કરી. સત્સંગી જીવન હોય, હરિલીલામૃત હોય, ભક્ત ચિંતામણી હોય, હરિચરિત્રામૃત સાગર હોય, હરિસ્મૃતિ હોય, નિષ્કુળાનંદ કાવ્યના ઘણા બધા ગ્રંથોની કથા કરી. હું સ્વામિનારાયણનો સાધુ છું, પણ સાથે સાથે હું હિન્દુસ્તાની સાધુ છું. એટલે હિન્દુસ્તાની શાસ્ત્રોની રક્ષા કરવી, એનું પોષણ કરવું, એનું જતન કરવું એ પણ મારું કર્તવ્ય છે. સંપ્રદાયો ઘાટ છે અને જે આપણો સનાતન ધર્મ છે એ વહેતી ગંગા નદી છે. સનાતન ધર્મ છે ને વહેતી ગંગા નદી છે. અને સનાતન ધર્મમાં સ્નાન કરવા માટે ઘાટ હોય, એ ઘાટનો આધાર લઈ અને આપણે સનાતન ધર્મમાં સ્નાન કરી શકીએ. એ ભક્તિમાં ડૂબકી મારી શકીએ, એકાંતિક ધર્મમાં ડૂબકી મારી શકીએ. મારે આ એક વાત કેવી છે બધાને, થોડી સંકુચિતતાઓ આપણામાંથી દૂર થાય એટલા માટે કે આપણે બધા ગુજરાતી છીએ. એટલે જરૂર આપણા ગુજરાતનું પોષણ થાય, ગુજરાતનું સારું થાય, એ આપણી ભાવના જરૂર રહે. પણ એની સાથે સાથે આપણે એ પણ વિચાર રાખવો જોઈએ કે હું ગુજરાતી છું, એનાથી આગળ પણ હું ભારતીય છું, હિન્દુસ્તાની છું. ખાલી ગુજરાતનો નહીં, હું આખા ભારત દેશનો છું. મોદી સાહેબ જ્યાં સુધી ગુજરાતમાં હતા ત્યાં સુધી ગુજરાતના લોકોનું ભલું કરતા, આજ દિલ્હીની ખુરશીએ બેઠા તો આખા ભારતનું ભલું કરશે, આખા ભારતનું કરશે. માણસ ને આ વાત યાદ રાખવી જોઈએ. આપણે ગુજરાતી, મહારાષ્ટ્રીયન, કન્નડ ભાષી કે બિહારી, મહારાષ્ટ્રીયન પછી છીએ જ, પણ પેલા આપણે ભારતીય છીએ એ વાત પણ યાદ રાખવી જોઈએ. એમ કોઈ બી સંપ્રદાય હોય હિન્દુ ધર્મના, એને બધાએ એક વાત યાદ રાખવી જોઈએ કે આપણે હિન્દુસ્તાની છે, આપણી સંસ્કૃતિ ભારતીય સંસ્કૃતિ છે, એનું પોષણ થાય, એનું જતન થાય, એનું રક્ષણ થાય, એ આપણું કર્તવ્ય છે. અને એટલા માટે વાલ્મીકી રામાયણની કથા લગભગ કોઈએ કરી નથી. મને એવું થયું કે આપણે એકવાર વાલ્મીકી રામાયણ લોકોને સંભળાવીએ. અને આ પ્રેરણા મને સ્વામિનારાયણ ભગવાનના જીવનમાંથી મળી. સ્વામિનારાયણ ભગવાન એમણે 6 મંદિરો આ પૃથ્વી ઉપર બંધાવ્યા. અને સ્વામિનારાયણ ભગવાનનો નિયમ હતો એક મંદિર બાંધવા માટે સંતને મોકલે, પછી સ્વામિનારાયણ ભગવાન આપણા હિન્દુસ્તાની શાસ્ત્રોમાંથી કોઈ એક શાસ્ત્રની કથા સાંભળતા. અમદાવાદનું કાલુપુર મંદિર બાંધવા માટે સંતને મોકલ્યા પછી સ્વામિનારાયણ ભગવાને લગાતાર 7 મહિના સુધી વાલ્મીકી રામાયણની કથા સાંભળી. ભુજનું મંદિર બાંધવા માટે સંતોને મોકલ્યા પછી સ્વામિનારાયણ ભગવાને 1 વર્ષ ને 5 દિવસ સુધી મહાભારત ગ્રંથની કથા સાંભળી. 1 વર્ષ ને 5 દિવસ. મારે પત્રિકામાં લખાણું છે 1 મહિનો ને 5 દિવસ. એમાં શું થયું કે મારે એક ગુજરાતી ટ્રાન્સલેશન કરેલું સત્સંગી જીવન મારા કબાટમાં પડ્યું હતું, તે મેં લઈને વાંચ્યું. એમાં એમ લખ્યું હતું કે 1 મહિનો ને 5 દિવસ. તે મેં લખ્યું 1 મહિનો ને 5 દિવસ. પણ પછી મને વિચાર આવ્યો કે મળું વાલ્મીકી રામાયણ 24,000 શ્લોકનો ગ્રંથની સાંભળવામાં જો 7 મહિના લાગ્યા હોય તો આ મહાભારતમાં તો લાખ શ્લોક, આ મહિનામાં કેમ સંભળાણું હશે? પછી મેં મૂળ ગ્રંથ, સંસ્કૃત ગ્રંથ સત્સંગી જીવન ખોલ્યું અને એમાં જોયું ત્યાં તો મહારાજે સંવત 1878ના ચૈત્ર સુધી પંચમીને દિવસે મહારાજે મહાભારતની કથા સાંભળવાનું શરૂ કર્યું. અને સંવત 1879ના ચૈત્ર સુધી 9મીને દિવસે મહારાજે આ ગ્રંથ પૂર્ણ કર્યો. 1 વર્ષ અને 5 દિવસ સુધી
સ્વામિનારાયણ ભગવાને આ મહાભારતની કથા સાંભળી છે. સત્સંગી જીવન લખે, દુર્ગ પતન સંસ્થોથ નારાયણ મુનિસ્તુ સહ શ્રોતુમારભયામાસ મહાભારતમ આદિતઃ. મહારાજે મહાભારત આદિથી સાંભળવાનું શરૂ કર્યું, પ્રથમથી. ક્યારે શરૂ કર્યું? ચૈત્રસ્ય શુક્લ પંચમ્યા આરભ્યા પર ચૈત્રિકે. ચૈત્ર સુદ 5મે મહારાજે મહાભારત સાંભળવાનું શરૂ કર્યું અને બીજા વર્ષનો ચૈત્ર મહિનો આવ્યો એની 9મી સુધી મહારાજે મહાભારત સાંભળ્યું. હરિરામ નવમ્યામ તત નિર્વિઘ્નેન સમાપય. મહારાજે 1 વર્ષ અને 5 દિવસ મહાભારત ગ્રંથ સાંભળ્યો એટલે ખાલી સાંભળવા નહીં. સ્વામિનારાયણ ભગવાન પોતે ભગવાન હતા ને, પ્રાગજી પુરાણીને ઊંચ આસને બેહાડે અને મહારાજ સામે નીચે બેસતા. પ્રાગજી પુરાણીથી કથા સાંભળે, એક એક ગ્રંથની કથા સાંભળે અને કથા પૂર્ણ થાય એટલે મહારાજ રોજ પ્રાગજી પુરાણીની પૂજા કરે, વક્તાની પૂજા કરે. સત્સંગી જીવન લખે, શ્રુત્વા યથા વિધાનમ તત વાચકાય તુ દક્ષિણા યથેષ્ટમ પ્રદદો સ્વામી વાસો ભૂષાશ્ચ ભૂરિશઃ. જ્યારે કથા પૂર્ણ થાય એટલે સ્વામિનારાયણ ભગવાન વક્તાની દક્ષિણા આપે, વસ્ત્રો આપે, આભૂષણો આપે અને વક્તાને રાજી કરે. સ્વામિનારાયણ ભગવાન આવી રીતે એક એક શાસ્ત્રની કથા સાંભળતા. અને આ બધું સ્વામિનારાયણ ભગવાને આપણને શીખવાડ્યું. પ્રાગજી પુરાણી હતા ને ગ્રહસ્થ હતા, બ્રાહ્મણ હતા. હવે જરૂર તો બધી પડે ને, ઘર હોય એટલે મહારાજ એનું વસ્ત્ર, આભૂષણ, દક્ષિણા દઈને બધું ધ્યાન રાખતા. અને દક્ષિણા તો આમ બધાને વાલી તો લાગે જ ને ભાઈ. ભૂદેવો યજ્ઞ કરાવે ને દક્ષિણા હારી દો એટલે બિચારા બહુ રાજી થાય. પછી તમે 1 કલાક ધોવાડો ખવડાવ્યા પછી 100 રૂપિયા મૂકો, તેને એમ ચાલું ધોવાડો ખાધો એટલું ન આવ્યું. એટલે પછી એવું થાય. ઘણા આજે બોલે કે આ બ્રાહ્મણો હરખી વિધિ નથી કરાવતા, પણ મેં 100 રૂપિયા બિચારો કેટલીક કરાવે. પેલા તો યજ્ઞો કેટલા મોંઘા હતા. હવે આખો દિવસ બિચારા ધોવાડો ખાય ને પછી આપણે 500 રૂપિયા, આજના જમાનામાં 500 રૂપિયા શું થાય? પણ સ્વામિનારાયણ ભગવાન રોજ પૂજા કરીને દક્ષિણા દેતા. મને અત્યાર સુધીમાં મારે ઘણી દક્ષિણાઓ તો આવતી હોય, પણ એક દક્ષિણા મને યાદ રહી ગઈ કે અમારે ઘનશ્યામનગર મંદિર સ્વામિનારાયણ ભગવાનનું, એમના અમારે કોઠારી સ્વામી પુરુષોત્તમ સ્વામી, એમણે એમના ગુરુ પાછળ કથા કરાવી હતી. અને એ કથા પૂર્ણ થઈ પછી બહુ રાજી થઈને એમણે મને ભગવાન સ્વામિનારાયણના પ્રસાદીના ચરણારવિંદ ભેટમાં આપ્યા હતા દક્ષિણા તરીકે. હજી સુધી હું મારી પૂજામાં એ ચરણારવિંદ રાખું છું અને રોજ એની પૂજા કરું છું. એટલે સ્વામિનારાયણ ભગવાને આ પ્રથા શીખવાડી. પ્રાગજી પુરાણીની મહારાજ પૂજા કરતા. 1 વર્ષ કથા સાંભળી. મને આમાંથી પ્રેરણા મળી. મહારાજે વાલ્મીકી રામાયણની કથા સાંભળી, મહાભારતની સાંભળી. એકવાર સ્વામિનારાયણ ભગવાને વડતાલનું મંદિર બાંધવા મોકલ્યા પછી ઉપનિષદોની કથા સ્વામિનારાયણ ભગવાને સાંભળી. મેં પણ એકવાર ઋષિકેશ જઈ અને આપણે ગંગા નદીને કિનારે ઉપનિષદોની કથા પણ કરી. હવે આમાં બધું છે ને સ્વામી, અમે સંસ્કૃત ભણ્યા ને એ આ બધો લાભ છે. ભગવાનની દયાથી સંસ્કૃત જે ભણાણું ને 8-10 વર્ષ, એ આ બધો લાભ. હવે હમણાં હું સત્સંગી જીવનનું એ વાંચતો હતો, તેમાં એક ભાષાંતર કરનારે એવું લખ્યું કે સ્વામિનારાયણ ભગવાને ઉપનિષદોની કથા વાંચી, રામાનુજ ભાષ્ય સહિત ઉપનિષદોની કથા સાંભળી. હું વિચારે ચડી ગયો, મેં તો રામાનુજાચાર્ય ઉપનિષદો ઉપર ભાષ્ય જ કર્યું નથી, તો આ રામાનુજ ભાષ્ય સહિત કથા ક્યાંથી સાંભળી?
એટલે પછી મારે મૂળ શ્લોક જોવો પડે કે ભાઈ આમાં કંઈ એવું લખ્યું છે, પણ હકીકતમાં એવું કાંઈ એમાં હતું નહીં, કારણ કે રામાનુજાચાર્યએ ભાષ્ય કર્યું જ નથી. એટલે તમને બધાને મારે એક વિનંતી છે કે તમે કોઈ ભાગવત વાંચતા હો, રામાયણ વાંચતા હો, વાલ્મીકી રામાયણ હોય કે કોઈ બી પુરાણ વાંચતા હોય, પણ તમે કોઈ ગુજરાતી કે હિન્દી ભાષાંતર વાંચીને જો તમે ગ્રહણ કરતા હો તો એટલી સાવધાની જરૂર રાખવી કે ભાષાંતર કરનારાથી ભૂલો ઘણી થાય. જે મૂળ સંસ્કૃત શ્લોકના જે ભાવો, જે સંસ્કૃત જાણનારો માણસ સંસ્કૃતના શ્લોકમાંથી જે ભાવ કાઢી શકે એ ભાષાંતરમાં બદલી જાય ને બદલી જાય. પછી ઘણા લોકો શું કહે ભાગવતમાં આમ લખ્યું છે, એટલે ભાગવતમાં નથી લખ્યું, ભાગવતના ભાષાંતરમાં લખ્યું છે. ભાગવત એટલે મૂળ શ્લોક. આજે તમે ગીતા જુઓ તો ગીતા ઉપર તો કેટલી બધી ટીકાઓ લખાણી. કૃષ્ણ ભગવાન અટાણે આ લોકમાં આવીને જો ટીકાઓ વાંચે ને તો ઈ ચક્રીએ ચડી જાય કે આવો ભાવાર્થ મેં ક્યારે કીધો તો. એકદમ વિરોધાભાસ ટીકાઓ ગીતાઓ ઉપર થતી હોય, લખાતી હોય, વ્યાખ્યાનો લખાતા હોય. એટલે મૂળ શ્લોકો એમાંથી જે રહસ્ય નીકળે બધાને તો હું ન કહી શકું, પણ અમારા સંતો અને થોડા ઘણા જે કંઈ બ્રાહ્મણો, એને મારી રિક્વેસ્ટ છે કે બને ત્યાં સુધી સંસ્કૃતનો અભ્યાસ રાખવો, કારણ કે આપણા હિન્દુ ધર્મના શાસ્ત્ર માત્ર બધા મૂળ સંસ્કૃત ભાષામાં લખાણા છે. તમે 18 પુરાણ લ્યો, મહાભારત લ્યો, વાલ્મીકી રામાયણ લ્યો, વેદ લ્યો, ઉપનિષદ લ્યો, ગીતા લ્યો, આપણા ષટ દર્શન લ્યો, તમે વેદાંત દર્શન હોય, ન્યાય દર્શન હોય, મીમાંસા દર્શન હોય, સાંખ્ય દર્શન કે યોગ દર્શન, બધા દર્શનો મૂળ સંસ્કૃત ભાષામાં લખાણા. અને આપણે એમ કહેવાય કે હિન્દુસ્તાનની મૂળ ભાષા છે એ સંસ્કૃત હતી, જેને દેવ ભાષા કહેવામાં આવે. આ કોઈ માનવની ભાષા નહીં, દેવોની ભાષા, એટલે સંસ્કૃતને દેવ ભાષા કહેવામાં આવે. આજે ગુજરાતી, મરાઠી, હિન્દી આ બધી જ ભાષાઓની ઉત્પત્તિ સંસ્કૃતમાંથી થયેલી. એટલે ભગવાનની દયાથી સંસ્કૃતનો અભ્યાસ સંતો અને બ્રાહ્મણોએ ખાસ કરવો. સ્વામિનારાયણ ભગવાને મૂળ આ ગ્રંથની કથા સાંભળી છે. હવે આખું તમને હું એક પ્રસંગ કહું. મહાભારત શાસ્ત્ર કેટલું દુર્લભ છે એનો પ્રસંગ. એ જમાનામાં આજથી 200 વર્ષ પહેલા આ શાસ્ત્ર મળતું નહોતું. પ્રિન્ટિંગ પ્રેસ તો હતા નહીં, હાથે લખવું પડતું હતું, શ્લોકે શ્લોક. હવે સ્વામિનારાયણ ભગવાનને મહાભારતની કથા સાંભળવી હતી, શાસ્ત્ર મળતું નહોતું. હવે એમાં સાંભળ્યું કે ભાવનગરના એક કાશીરામ વિપ્રને પાસે મહાભારતનો ગ્રંથ છે. એટલે સ્વામિનારાયણ ભગવાને પ્રાગજી પુરાણીને અને લક્ષ્મીરામ વિપ્રને બેયને મોકલ્યા કે તમે જાઓ અને જો ઈ ગ્રંથ આપે ને તો આપણે એમાંથી મહાભારતની કથા સાંભળીએ. તમે એક ખાલી સાંભળજો, મહાત્મ્ય બીજું મારે કઈ નથી કેવું. આ એક સ્વામિનારાયણ ભગવાનનો પ્રસંગ સાંભળો ને તમને ખ્યાલ આવશે કે મહાભારતનું મહાત્મ્ય કેટલું. મહારાજે લક્ષ્મી એક શાસ્ત્ર મેળવવા માટે, આ શાસ્ત્ર મળતું નહોતું, સ્વામિનારાયણ ભગવાને લક્ષ્મીરામને અને પ્રાગજી પુરાણીને મોકલ્યા ભાવનગર. પણ કાશીરામ વિપ્રએ તો કઈ મહાભારત દીધું નહીં. વેચાતુંય દેતો નહોતો, વાંચવાય દેતો નહોતો, ના પાડી દીધી. મહાભારત તો દીધું નહીં, હમુકી આવડી આવડી ગાળ્યું દીધું. ખૂબ અપશબ્દો બોલ્યો. સ્વામિનારાયણ ભગવાને લક્ષ્મીરામ વિપ્રને ફરી ફરીને 3-4 વાર મોકલ્યા. 3-4 વાર ગયા લક્ષ્મીરામ વિપ્ર, પણ આ મહાભારત આપ્યું નહીં. હવે એમાં ખુશાલ ભટ્ટ, ટોરડાના ખુશાલ ભટ્ટ આવ્યા ગઢપુરમાં, જે ભવિષ્યમાં ગોપાળાનંદ સ્વામી થવાના, સારંગપુરના હનુમાનજીની પ્રતિષ્ઠા કરનારા ગોપાળાનંદ સ્વામી, એનું પૂર્વાશ્રમનું નામ, ગ્રહસ્થાશ્રમનું નામ હતું ખુશાલ ભટ્ટ. આ ખુશાલ ભટ્ટ ગઢપુરમાં આવ્યા એટલે સ્વામિનારાયણ ભગવાને ખુશાલ ભટ્ટને કહ્યું, ભટ્ટ
હા, મારે મહાભારત જોતું છે અને ભાવનગરના એક બ્રાહ્મણ પાસે છે, તમે એ લઈ આવો. એટલે ઓલા લક્ષ્મીરામ વિપ્રને અનુભવ થઈ ગયેલો ને તે મહારાજને કે મહારાજ આ વિપ્ર નવા નવા આવ્યા છે ને ગાળ્યું ખાવા હું કરવા મોકલો છો? હું કેટલી વાર ગાળ્યું ખાઈને આવ્યો છું, હવે એને આ તમે ગાળ્યું ખાવા હું કરવા મોકલો? એ કઈ દેશે નહીં. સ્વામિનારાયણ ભગવાન કે છે કે ખુશાલ ભટ્ટને એકવાર જવા દો. ખુશાલ ભટ્ટ ત્યાર થયા. મહારાજ કે લક્ષ્મીરામ વિપ્ર તમે ભોમિયા છો, તમે હારે જાઓ. લક્ષ્મીરામ કે હાલો હજી એકવાર ખાઈ આવી, બીજું તમારી આજ્ઞા છે તો જાઓ. હવે લક્ષ્મીરામ વિપ્ર અને ખુશાલ ભટ્ટ બંને જણા ભાવનગર જવા માટે નીકળ્યા. રસ્તામાં રેવા ગામ આવ્યું ને રેવા ગામમાં રાત્રિ રોકાણા એક વાણિયાની ઘરે. તમે આ સ્વામિનારાયણ સંપ્રદાયના ગોપાળાનંદ સ્વામીના મહિમાની વાત તો સાંભળજો. રેવા ગામમાં વાણિયાની ઘરે રાત્રિ રોકાણા અને એમ કહેવાય કે જ્યારે એ વાણિયાનો અંતકાળ આવ્યો ને ત્યારે સ્વામિનારાયણ ભગવાન વાણિયાને તેડવા માટે આવ્યા. અંતકાળે વાણિયાએ એટલું પૂછ્યું કે સ્વામિનારાયણ તમે મને કેમ તેડવા આવ્યા? અને ત્યારે સ્વામિનારાયણ ભગવાને એટલું કીધું હતું કે તમારી ઘરે એક દિવસ અમારો ભગત ખુશાલ ભટ્ટ રોકાણો તો ઈ પુણ્ય અમે તમને તેડવા આવ્યા છે. વાલા ભક્તો, ભક્તનું પણ મહાત્મ્ય કેટલું હોય તમે વિચારો. ભગત તો આપણે છે પણ આપણે હું ટીલા ટપકામાં જાજુ ભગત પણ દેખાડીએ. આ ખુશાલ ભટ્ટ એક વિપ્ર હતા, બ્રાહ્મણ હતા અને સ્વામિનારાયણ ભગવાનના ભગત હતા. મહારાજ કે એવા ભગત તમારી ઘરે એક રાત્રિ રોકાણા, ઈ પુણ્ય પ્રતાપે અમે તમને અક્ષરધામમાં લઈ જવા માટે આવ્યા છે. એક સારો હરિભગત આપણી ઘરે રાત રોકાય ને ભાઈ, તોય તે આપણા જીવનું કલ્યાણ કરી જાય. સ્વામિનારાયણ ભગવાન તો કહેતા હતા કે હે ભગવાનના ભક્તો, તમે એવા મહાન છો કે તમને ભગવાન સિવાય બીજે ક્યાંય પ્રીતિ નથી, સંસારની કોઈ આસક્તિ નથી. તમારા ગોળાનું કોઈ પાણી પીશે ને તો એનું પણ કલ્યાણ થાય. હા, તમે આવી વાતો બધી લખાણી છે. બોલો, આ બધી વાતો બધી લખાણી છે. ગાઢકડાનો ગોવિંદ દરજી હા આમાં હરખભર કહેતો કે મારું સીવેલું કપડું કોઈ પહેરે ને એનું પણ કલ્યાણ થાય. આ ગોવિંદ દરજી મારું સીવેલું કોઈ કપડું પહેરે, મારા હાથે સીવેલું કોઈ કપડું પહેરે એનું પણ કલ્યાણ થાય. ગાંડલાની મૂળી ડોસી મારા હાથનો ઘડેલો કોઈ રોટલો ખાઈને ભાઈ તો એનું પણ કલ્યાણ થાય. આ શક્તિ ભક્તમાં છે. ખુશાલ ભટ્ટ રેવામાં રાત રોકાણા અને ત્યાંથી આગળ ચાલ્યા ભાવનગર જવા. વર્તેજ ગામ આવ્યું. વર્તેજ ગામમાં આમ ખુશાલ ભટ્ટ ચાલ્યા જતા હતા ને એક વાણીઓ અટારીમાં બેઠેલા શેઠ. હવે આ શેઠે જોયું ને ત્યાં ખુશાલ ભટ્ટના શરીરમાંથી તેજ નીકળે એટલે શેઠે માણસ મોકલીને ખુશાલ ભટ્ટને પોતાની ઘરે તેડાવ્યા. ખુશાલ ભટ્ટ ત્યાં રોકાણા અને ખુશાલ ભટ્ટ હામાં શેઠ બેઠા ને ખુશાલ ભટ્ટે હામી દ્રષ્ટિ કરીને તેને સમાધિ થઈ ગઈ. ઘરના માણસો બધા આશ્ચર્યચકિત થઈ ગયા કે આ શું થઈ ગયું, આવું તો કોઈ દી થતું નથી. ખુશાલ ભટ્ટ કે ચિંતા કરોમાં એ સમાધિમાં ભગવાનના દર્શન કરે. સમાધિમાંથી જગાડ્યા. શેઠ કે છે એ તો બધું ધામ જોઈએ એવા ને એટલે પ્રભાવિત થઈ ગયા. ખુશાલ ભટ્ટને કે તમે મારી ઘરે રસોઈ જમો. ખુશાલ ભટ્ટ કે મારે તો નથી જમવું પણ આ લક્ષ્મીરામને જમાડો. લક્ષ્મીરામને જમાડ્યા. જતા હતા ને તે પછી લક્ષ્મીરામ ખુશાલ ભટ્ટને કે આવું કાંક જો તમે ઓલા ભાવનગરના કાશીરામને બતાવો ને તો મહાભારત દે. આવું કંઈક બતાવો તમે કેમ, નહીતર નહીં દે. ખુશાલ ભટ્ટ કે સારું એવું બતાવજો, તમારે જોવું છે કે અરે તો એ કે બહુ સારું નહીં કે. એમ વાતો કરતા કરતા ભાવનગર પહોંચી ગયા અને ભાવનગરમાં મોતી તળાવને કિનારે બે જણા નાઈ ધોઈ આહનિક વિધિ કરી હવારમાં અને બેઠા ને ખુશાલ ભટ્ટે લક્ષ્મીરામને પણ સમાધિ કરાવી. ગોપાળાનંદ સ્વામી દીક્ષા લીધા પછી સમર્થ હતા એમ નહીં, દીક્ષા લીધા પહેલાથી
સ્વામી આવા સમર્થ હતા, અનેકને સમાધિઓ કરાવતા. અને પછી લક્ષ્મીરામ અને ખુશાલ ભટ્ટ બે આ કાશીરામ વિપ્રની ઘરે આવ્યા. જ્યાં ઘરે પહોંચ્યા ને ત્યાં તો કાશીરામ વિપ્રે સીધા પોખણા કર્યા. ઓલા લક્ષ્મીરામને કે પણ તને કાંઈ લાજ શરમ છે કે નહીં? વારે વારે હું હાલ્યો આવીશ હોય કે મહાભારત નથી દેવું જાય કે આ કે નવા નવાને લઈને હાલ્યો જ આવીશ હોય. હારી પણ આમાં તો આપણે કંઈ બહુ ઝાઝુ બોલાય નહીં ને, લક્ષ્મીરામ આપણા કહેવાય એટલે. પણ ઓલા એ તો લાગાવે એમ કીધું હોય ને ભાઈ. બહુ ખીજાણ, બહુ ખીજાણ. હવે એ સમયે બરોબર એ કાશીરામ વિપ્ર લાલજીની પૂજા કરવા બેઠેલા. ખુશાલ ભટ્ટ આમ હામાં બેઠા હતા. એટલે લાલજી આ વિપ્રની હામાં સન્મુખ હતા ને, એ ફરીને ખુશાલ ભટ્ટ હામું જોવા માંડ્યા. લાલજી જે હતા પૂજામાં એ કાશીરામ વિપ્રની સન્મુખ હતા ને, એ ફરી ગયા અને આમ ખુશાલ ભટ્ટની હામું જોવા માંડ્યા. આને આમ હરખા કરી લીધા કાશીરામે, વળી પાછા ફરી ગયા. 4 વાર વિપ્રની આગળથી આમ લાલજી ફરી ગયા. પૂજામાં બેઠેલા લાલજીની મૂર્તિ એ આમ ફરી જાય. અને પછી આવડો તોય ખારો થયો. એને ઈ નો ખબર પડી કે આ કોક દૈવી પુરુષ છે એમ. એ કે ભાઈ તને મેં કીધું ને મારે મહાભારત નથી દેવું, હાલતા થાવ ક્યાંયથી. ખુશાલ ભટ્ટ કે ભાઈ નો દેવું તો અમે કઈ લેવા આવ્યા નથી, અમે જાય છીએ એમ કરીને ખુશાલ ભટ્ટ ની બધા વયા ગયા. હવે ભાવનગરના એક ઝીણા માળી આપણા સ્વામિનારાયણ ભગવાનના સત્સંગી હતા અને એક ઝીણા શ્રી માળી હતા. આ 4 જણા ગયેલા, પાછા આવ્યા અને શ્રી માળીને ત્યાં, ઝીણા શ્રી માળીને ત્યાં ખુશાલ ભટ્ટે ઉતારો કર્યો. રાતના 12 વાગ્યા ને તે જમના દૂત ઓલા કાશીરામ વિપ્રની ઘરે ગયા ને હારી પેટનો ઠમઠો રહ્યો. એ કે ઓલા મહાભારત લેવા આવ્યા છે, મહાભારત દેવામાં વાંધો હું તારે કે. અને જમના દૂતે બહુ માર્યા કાશીરામ વિપ્રને. બીજે દાડે લક્ષ્મીરામ કે હાલો ગઢપુર જાહું ને. ખુશાલ ભટ્ટ કે હાલો ને એક ટ્રાય મારતા આવી. અરે પણ હવે એ નો દે મારા બાપલિયા મહાભારત, તો કે ના એક ટ્રાય મારતા આવી. તે ખુશાલ ભટ્ટ ને વળી પાછા આવ્યા. તમે આમ 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 વિચાર તો કરો, એક આ શાસ્ત્ર મેળવવા કેટલી મહેનત કરી. આવ્યા ને તે પછી તો તોય ઓલો તો હજી ધોમ ધોમ જ હતો. હાનનો માર ખાધો તો ને તોય હજી પાછો નહોતો બહુ વેળ્યો. પછી વળી ખુશાલ ભટ્ટે કંઈક દ્રષ્ટિ કરીને એને વિચાર આવ્યો તો કહે છે કે જો મહાભારત દઉં પણ જામીન આપો હોય કે જામીન 1 મહિનામાં પાછું દઈ જવાનું હોય કે 1 મહિનામાં પાછું દઈ જવાનું. અને ત્યારે ખુશાલ ભટ્ટે અક્ષરાનંદ સ્વામીએ લખ્યું સ્વામી કે એ જમાનામાં 300 રૂપિયાનું ઘરેણું એને આપ્યું. કેટલું? 300 રૂપિયાનું ઘરેણું. અટાણે કેટલા થાય ભાઈ? કરોડો થાય ને, 3 કરોડ તો પાકા જ. એટલું ઘરેણું એને આપ્યું કે જ્યાં સુધીમાં અમે તારું મહાભારત પાછું ન દઈ જાય ત્યાં સુધી આ ઘરેણું અમારું તું રાખ. એ ઘરેણું દઈ અને ખુશાલ ભટ્ટ 1 મહિનાની કન્ડિશને ભાવનગરથી મહાભારત ગઢપુર લાવ્યા. સ્વામિનારાયણ ભગવાન પાસે જેટલા લહિયા સાધુ હતા લખનારા, એ બધાઈને થોડા થોડા પાના દઈ દીધા અને કે લખવા માંડો. 1 મહિનામાં હજી 2-3 દી બાકી હતા ત્યાં આખા મહાભારતની કોપી કરી લીધી, આખું મહાભારત લખી લીધું, પ્રૂફ રીડિંગ કરી લીધું અને પછી મહાભારત પાછું કાશીરામ વિપ્રને દયા. હવે તમે એક વિચાર તો કરો, સ્વામિનારાયણ ભગવાન ખુશાલ ભટ્ટે આ મહાભારત ગ્રંથ મેળવવા આટલી મહેનત કરી અને આજ આપણે બધા છે હવે હું નામ કર્યા કરી. આ સત્વ વાળા શાસ્ત્રો છે ભાઈ. આમાં તમે આમાં કેટલી કથાઓ લખાણી છે, જીવન પરિવર્તન કરે એવી કથાઓ. વ્યાસ ભગવાનનો આ સૌથી મોટો ગ્રંથ. હિન્દુસ્તાનની સંસ્કૃતિના શાસ્ત્રો માત્ર લખનારા કોઈ હોય તો એ વ્યાસ ભગવાન છે. અને એટલા માટે આ દુનિયામાં કોઈ બી ધર્મમાં, કોઈ બી સંપ્રદાયમાં કઈ જ્ઞાન પ્રવાહ વહેતો હશે તો એ મૂળ જ્ઞાનનો સ્ત્રોત વ્યાસ પ્રભુથી આવે છે. અને એટલા માટે આપણે વ્યાસના જન્મ દિવસને ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવીએ છીએ. અષાઢ સુદ પૂર્ણિમા એ વ્યાસ પ્રભુની જન્મ જયંતિ, એને આપણે ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવીએ છીએ. વ્યાસ પ્રભુએ
જે કોઈ શાસ્ત્રો બનાવ્યા એમાં સૌથી મોટું શાસ્ત્ર આ મહાભારત બનાવ્યું છે. અને સ્વામિનારાયણ ભગવાને 1 વર્ષ ને 5 દિવસ સાંભળ્યું. એ મહાભારતનો પ્રથમ મંગલાચરણનો શ્લોક એમાં હું પ્રવેશ કરું છું. જેમ ગીતાના 18 અધ્યાય છે એમ મહાભારતના 18 પર્વ છે. અને મારા ખ્યાલ મુજબ આપણી આ કથામાં બધાય પર્વની કથા તો નહીં થાય, પણ જેટલા પર્વની કથા થશે એટલી આપણે કરીશું. બાકી રહેશે તો વળી ભગવાન જ્યારે અંજળ આપશે ત્યારે ફરીને પાછી આગળની કથા કરીશું. તો હવે પ્રવેશ કરીએ છીએ આપણે મહાભારતમાં. મંગલાચરણનો શ્લોક. નારાયણં નમસ્કૃત્ય નરમ ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયમુદીરયેત. દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયમુદીરયેત. પ્રથમ શ્લોકમાં લખ્યું કે સૌ પ્રથમ પરમાત્મા નારાયણને, નરને, વ્યાસ પ્રભુને અને દેવી સરસ્વતીને વંદન કરી જય જય ઘોષ કરો. આપણે બી ભગવાનને બધાય મનોમન શ્રોતા વક્તા વંદન કરીશું કે હે પ્રભુ, આ મહાભારતની કથા દ્વારા અમારા જીવનમાંથી અજ્ઞાન દૂર થાય અને જ્ઞાનના દીપ પ્રગટે. અમારા જીવનમાંથી જે કાંઈ દોષો, સ્વભાવો, વાસનાઓ દૂર થાય અને હે પ્રભુ તમારી ભક્તિ પ્રગટે, એવી આપણે પણ વંદન સહ પ્રભુને પ્રાર્થના કરીશું. મહાભારત ગ્રંથની શરૂઆત નૈમિષારણ્ય ક્ષેત્રમાં થાય છે. ખાસ કરીને આપ સર્વે જાણો છો કે જે કંઈ પુરાણોની કથાઓ એ નૈમિષારણ્ય ક્ષેત્રમાં કહેવાણી છે. નૈમિષારણ્ય ક્ષેત્રમાં કુલપતિ શૌનક મુનિ 12 વર્ષનું સત્ર કરી રહ્યા હતા. આ કુલપતિ શબ્દ છે ને, આપણો સંસ્કૃત શબ્દ છે. તમે બધા થોડુંક ધીરજ રાખજો, પછી હું લઈ જઈશ. પણ આ પ્રારંભ શું છે, થોડો જરા વ્યાખ્યાઓ વાળો છે. તમને એમ થશે પછી હું તમારી બાજુ લઈ જઈશ, પણ થોડીક વ્યાખ્યા બી સાંભળજો. કારણ કે આ નહીતર હું ધીરે ધીરે બધું ભૂહાઈ જાય આપણું. કુલપતિ, કુલપતિ કોને કે? આજે બી યુનિવર્સિટીમાં કુલપતિ હોય છે, પણ કુલપતિની સંસ્કૃતમાં વ્યાખ્યા કહેવામાં આવી કે જે 10,000 છોકરાઓનું ભરણ પોષણ કરી અને વિદ્યા ભણાવતા હોય એને કુલપતિ કહેવાતા. કેટલા? 10,000 છોકરાઓનું જે ભરણ પોષણ કરે. ઋષિમુનિઓ અને એમની પત્નીઓ, ઋષિમુનિ અને એની પત્ની એવું વાત્સલ્ય આપી, ભાવ પ્રેમ આપી અને જીવનમાં સર્વે પ્રકારના પાઠ વિદ્યાર્થીઓને પોતાના ગુરુકુલમાં શીખવાડતા. એવા 10,000 વિદ્યાર્થીઓને જે ભણાવે એને કુલપતિ કહેવાતા. આજે ભણતરમાં હવે નકરું બધું જૂનું જૂનું ભણાવ્યા કરે. ઋષિમુનિઓ પ્રેક્ટિકલ નોલેજ આપતા, કામનું નોલેજ આપતા. અટાણે હવે સ્કૂલોમાં એમ કહો કે હોર્સ રાઇડિંગ શીખવાડી છે, પણ હવે એને કોઈ ઘોડો હાંકવાનો ને હોર્સ રાઇડિંગ શીખવાડીને કામ હવે હવે હોર્સ હવે એને તમે બાઇક હાંકતા શીખવાડો, હવે એને તમે 4 વ્હીલનું ડ્રાઇવિંગ કરતા શીખવાડો. હવે એ કામનું. હવે ઘોડો લઈને જાવું ક્યાં? બરાબર. લગ્નમાં એક દી બેહવાનું હોય, તે દી 2 જણા પકડી રાખ્યો હોય. બરાબર ને? લગ્નમાં એક દાડો એને બેહવાનું હોય. એમાંય હવે પાછા બધા કહે છે કે ભાઈ વરઘોડા કાઢવાની, વરઘોડા કાઢવાની ને બધા બધા કહે છે. જોકે મને મારું પૂછો તો હું બી એવું માનું કે બહુ જ્યાં સુધી ન્યુસન્સ થાય એવું ન કરવું. પણ પાછું હું એવું માનું કે ભાઈ એની જિંદગીનો આ છેલ્લો દિવસ બિચારાનો હરખ ન હોય, એ હું કરવા કાઢ નાખો.
આ એનો અંતિમ દિવસ હોય, એનો હરખનો આનંદનો હવે એ આપણે કાપી નાખીએ. બીજા મોજ માણવા, હા એની સ્વેચ્છાથી વરાજો અને પરિવાર નક્કી કરે કે ભાઈ આપણે વરઘોડો નથી કાઢવું તો ધીસ ઇઝ બેસ્ટ. એ બહુ સારું કે ભાઈ એટલો ટ્રાફિક ન થાય, કોઈને નડી નહીં, એ બહુ સારું. પણ કદાચ કોઈ વરાજાની ઈચ્છા હોય તો બિચારાને પછી નાઈ ન પાડી, કારણ કે હવે એને જિંદગીમાં એકવાર અવસર હોય. હા એટલે એમ પછી બિચારાને બહુ હું અમારે જો અમે હુઈ ગયા હોય ને તો અમારે અહીંયા રોડેથી નીકળે રાતે 12 વાગ્યે ને 1 વાગ્યે, આજ મેરે યાર કી શાદી હે, આજ મેરે યાર કી. હવે અમારે કોઈ દી કરવાની ન હોય તોય ત્યાં માથાકૂટ થાય, અમે તોય સહન કરી લઈએ. મેં કાંઈ નહીં, બિચારો ભલે નીકળતો, આપણે કાનને આમ દબ્બીને હોઈ જાય. એને હરખ હોય બિચારાને શું કરવું. એટલે પ્રેક્ટિકલ નોલેજ એ આપણા ઋષિ મુનિઓ આપતા હતા, ચીલા ચાલુ નહીં. હવે આ અમુક જૂના ઇતિહાસો કાઢીને બદલવાની જરૂર છે, પાઠ્ય પુસ્તક વાળા હોય. આજે શિક્ષણ પરિષદ હોય એને માણસને કામનું નોલેજ આપવું જોઈએ. હવે જૂના બધા ઇતિહાસો ભણાવ્યા કરે, કોઈ કામના ન હોય. શરૂઆત પેલા હિન્દુસ્તાનથી કરવી જોઈએ. નાઇલ નદી ક્યાં આવી આ શીખવાડો, નાઇલ નદી ક્યાં આવી એટલે પેલા એને ઈ શીખવાડો, ગંગા નદી ક્યાં આવી. એ નાઇલ નદીએ જવાનું બિચારાને કોઈ દી અવસર નહીં આવે, ગંગાએ કોક દી જાય. હવે ઈ શીખવાડો, ગંગા ક્યાં આવી, તાપી ક્યાં આવી, નર્મદા ક્યાં આવી, ગોદાવરી ક્યાં આવી. પેલા તમારા દેશનું નોલેજ એને આપો. આ ઋષિ કુલપતિ 10,000 વિદ્યાર્થીઓને ભણાવે એ કુલપતિ શૌનક મુનિ એ કુલપતિ હતા. અને જે કઈ પુરાણોની કથાઓ થઈને એના મુખ્ય શ્રોતા આ શૌનકાદિક મુનિઓ હોય છે. અને શૌનક મુનિ 12 વર્ષનું સત્ર નૈમિષારણ્ય ક્ષેત્રમાં કરતા હતા. સત્ર એટલે શું કે એક પ્રકારનો યજ્ઞનો અવધિ. જે સ્કૂલમાં આપણે પીરિયડ કહીએ ને, અડધો કલાકનો પોણા કલાકનો પીરિયડ હોય, એમ એક અનુષ્ઠાન કરવામાં આવે. યજ્ઞનું, જપનું, તપનું, વ્રતનું, ભજનનું, ભક્તિનું એ અનુષ્ઠાનનો જે અવધિ હોય એનું નામ સત્ર. શૌનકાદિક મુનિઓ 12 વર્ષનું અનુષ્ઠાન લઈને બેઠેલા. અને અનુષ્ઠાનમાં એ સત્રમાં ત્યાં લોમહર્ષણના પુત્ર ઉગ્રશ્રવા આવ્યા છે નૈમિષારણ્ય ક્ષેત્રમાં. હવે આ નૈમિષારણ્ય ક્ષેત્ર છે ને એના મારે તમને દર્શન કરાવી દઉં. ક્યારેક તમે ગયા હો ન ગયા હો, ભાગવત, 18 પુરાણ, મહાભારત આ બધા શાસ્ત્રોની કથાઓ આ નૈમિષારણ્ય ક્ષેત્રમાં થયેલી છે. એટલે મારે તમને નૈમિષારણ્ય ક્ષેત્ર તીર્થના દર્શન કરાવવા છે. ઉત્તર પ્રદેશમાં, આપણા હિન્દુસ્તાનમાં ઉત્તર પ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં આ નૈમિષારણ્ય ક્ષેત્ર આવ્યું છે. એના હું તમને પેલા દર્શન કરાવું, જેને જ્યાં ચક્ર તીર્થ છે, જ્યાં બધા શાસ્ત્રોની કથાઓ થયેલી છે. નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ. તો આ નૈમિષારણ્ય ક્ષેત્ર છે. અને નૈમિષારણ્ય ક્ષેત્રમાં વ્યાસ ગાદી છે. તમે હરખું કરજો સ્વામી, અહીંથી તમે વ્યાસ ગાદી છે, જ્યાં વ્યાસ ભગવાનની આજે પણ મંદિર છે. અને શૌનકાદિક મુનિઓએ જે યજ્ઞ કર્યો એ યજ્ઞની સ્થલી પણ ત્યાં છે, કે જ્યાં આ અનુષ્ઠાન થયેલું એ અનુષ્ઠાનની જગ્યા છે. એના હું તમને દર્શન કરાવું. જો અહીંયા લખ્યું છે 4 વેદ, 6 શાસ્ત્ર, 18 પુરાણ, ગીતા, શ્રીમદ ભાગવત, મહાભારત एवं सत्यनारायण व्रत कथा की उद्गम स्थली व्यास गद्दी, જ્યાં આ બધી કથાઓ થયેલી છે. આ વ્યાસ ભગવાનનું મંદિર છે. આ નૈમિષારણ્ય ક્ષેત્ર જ્યાં આ કથા મહાભારતની પણ થયેલી છે. હવે તમે જો લોમહર્ષણ એટલે વ્યાસ ભગવાનના શિષ્ય અને એમના પુત્ર ઉગ્રશ્રવા આવ્યા એટલે કોઈએ પૂછ્યું એને
કે તમે ક્યાંથી આવો છો? અને ત્યારે વ્યાસ ભગવાનના શિષ્ય સૂતજી, સૂત પુરાણી, એમના પુત્ર ઉગ્રશ્રવાએ એવું કહ્યું કે હું જન્મેજયના યજ્ઞમાંથી આવું છું. જન્મેજય એક સર્પ યજ્ઞ કરે છે અને યજ્ઞમાંથી હું આવું છું. અને એ યજ્ઞમાં વૈશંપાયને જન્મેજયને મહાભારતની કથા સંભળાવેલી, એ કથા સાંભળીને હું આવું છું. વૈશંપાયન એ પણ વ્યાસ પ્રભુના એક શિષ્ય છે અને એમણે જન્મેજયના સર્પયજ્ઞમાં આ મહાભારતની કથા સંભળાવેલી. અને ત્યારે નૈમિષારણ્ય ક્ષેત્રમાં શૌનકાદિક મુનિઓ ઉગ્રશ્રવાને કહે કે તો અમને પણ તમે એ મહાભારતની કથા સંભળાવો. અને ત્યારે ઉગ્રશ્રવા કથાની શરૂઆત નૈમિષારણ્ય ક્ષેત્રમાં કરતા કહે કે વ્યાસ પ્રભુએ હિમાલયની પવિત્ર તળેટીમાં ધ્યાનમાં બેસી સંપૂર્ણ મહાભારતની રચના કરી. મહાભારત ગ્રંથની રચના હિમાલયમાં થઈ છે, વ્યાસ ભગવાને કરી છે. વ્યાસજીએ મનમાં આખો ગ્રંથ વિચારી રાખેલો, મારે આ રીતનો ગ્રંથ બનાવવો, પણ એ શ્લોક લખે કોણ? વ્યાસ પ્રભુ વિચારતા હતા કે આ શ્લોક લખે કોણ? હિમાલયની તળેટીમાં વ્યાસ પ્રભુ વિચાર કરે કે ભાઈ આ મારે ગ્રંથ લખવો છે, તો એ ગ્રંથ લખશે કોણ? અને જ્યાં વિચાર કરતા હતા ત્યાં બ્રહ્માજી પણ પધાર્યા છે. અને બ્રહ્માજીએ વ્યાસ પ્રભુને એવું કહ્યું કે હે પ્રભુ, તમે ગણપતિનું સ્મરણ કરો એટલે ગણપતિ તમને આ મહાભારતની કથા લખી દેશે. ગણપતિ દાદા તમને આ મહાભારતની આખી કથા લખી દેશે. એટલે હિમાલય જે આપણી ભારતની ભૂમિ, આ વ્યાસ પ્રભુ આવે છે, થોડુંક લેટ પડ્યા હોય એવું લાગે છે. આવી ગયેલું, આવી. હા, ઋષિ આવ્યા. હિમાલયની વ્યાસ પ્રભુને વંદન કરવા જોયા આપણે. આને નહીં પણ જે મૂળ વ્યાસ છે ને, કે એમણે આપણને એટલો મોટો સરસ મજાનો ગ્રંથ બનાવી આપ્યો. વ્યાસ પ્રભુ હિમાલયની તળેટીમાં બેઠા બેઠા વિચાર કરે કે આ મારો ગ્રંથ કોણ લખી દેશે? અને એ સમયે ત્યાં ચતુર્મુખ બ્રહ્માજી આવ્યા છે. અહીંયા બી ચતુર્મુખ જ આવ્યા છે, બ્રહ્માજી બિરાજો. કારણ કે આ બ્રહ્માજી છે ને એ સૃષ્ટિના રચયિતા છે. અને બ્રહ્માજીએ ત્યારે વ્યાસ પ્રભુને એવું કહ્યું કે તમે ગણપતિનું સ્મરણ કરો, ગણપતિ દાદા આ મહાભારત ગ્રંથ તમને લખી દેશે. અને એ સમયે વ્યાસ પ્રભુએ ગણપતિનું સ્મરણ કર્યું અને ત્યાં ગણપતિ દાદા હાજર થયા છે. દાદા આવ્યા છે, એકવાર તાળીઓથી વધાવી લઈ. વિઘ્ન વિનાયક છે દાદાઓ, પણ છતાંય તમે આમ જો. હવે આ ગણપતિ, આ માહોલ આવી રીતનો છે આખો. તમે જો આ ગ્રંથની રચના કરનારા વ્યાસ પ્રભુ, હિમાલયની પવિત્ર ભૂમિમાં રચના થઈ અને ગણપતિ દાદા જેવા લખનારા મળ્યા. આ ગ્રંથના મહાત્મ્યની બીજી હવે વધારે શું વાત કેવી ભાઈ? આની ઉત્પત્તિ હિમાલયની પવિત્ર ભૂમિમાં થઈ. વ્યાસ પ્રભુના મગજમાંથી, વ્યાસ પ્રભુના હૃદયમાંથી આ ગ્રંથ બારો આવ્યો અને ગણપતિ દાદાએ સ્વયં આ ગ્રંથ લખ્યો છે. હજી તો આ પ્રારંભ છે. હાથ દીમાં તમે તો જોશો આ મહાભારત તો હજી આખા ગુજરાત ભરમાં મહાભારત થાય ભાઈ. કારણ કે આ ગ્રંથની કથા હજી કોઈ આવી રીતે જાહેર કરી જ નથી. એટલે વ્યાસ પ્રભુ ગણપતિને કહે કે તમે આ મહાભારત લખી દો. ત્યારે ગણપતિ દાદાએ એક કન્ડિશન રાખી. આ કન્ડિશન વિનાના કામ પહેલેથી નથી થતા હો. ગણપતિ દાદા કે જો હું લખવાનું શરૂ કરું ને પછી મારી કલમ રોકાવી ન જોઈએ. તમારે ફટાફટ શ્લોક બનાવીને સંસ્કૃતના શ્લોક મને કહેતા જવાના. વિચારવા રહેશો ને મારી કલમ જો ઊભી રહી ગઈ તો પછી હું આગળ નહીં લખું. આ ગણપતિ દાદાએ આવી કન્ડિશન રાખી. એટલે વ્યાસ ભગવાન કહે તો મારી પણ એક કન્ડિશન. શું? જો તમારે વિચાર્યા વિનાનો શ્લોક નહીં લખવાનો.
જે શ્લોક હું બોલું એનો અર્થ જ્યાં સુધી તમને ન સમજાય ત્યાં સુધી તમારે લખવાનો નહીં, સમજીને જ લખવાનો. ગણપતિ દાદા કે મંજૂર. અને વ્યાસ ભગવાન, જો બે જણા આમ વાત થઈ ગઈ, ગણપતિ દાદા સાંભળી લીધું ને, હા પાડે છે, વાંધો નથી. એટલે બે નક્કી કર્યું. હવે વ્યાસ ભગવાન હતા ને, એને શું કર્યું કે શ્લોક લખાવે ને વચમાં એવો એક અઘરો શ્લોક લખીને મૂકી દે. ગણપતિ દાદાનો અર્થ વિચારવા મરે ને ત્યાં બીજા 10-12 નવા બનાવી નાખે. સમજા? આ તો શીઘ્ર કવિ હતા ને વ્યાસ પ્રભુ તો ભાઈ. હા, અમારે સ્વામિનારાયણ ભગવાન વખતનો બહુ પ્રસંગ પ્રસિદ્ધ છે કે સ્વામિનારાયણ ભગવાન કથા કરતા હોય ને સંતો હરિભક્તો બેઠા હોય, એમાં કોઈ ઊંઘતું હોય ને કથામાં, તો સ્વામિનારાયણ ભગવાન માળાનો બેરખો રાખતા, એ આમ મારે એને. એટલે પછી જેને જે ઊંઘતો હોય ને એને મારે, એટલે એને લઈ અને બેરખો દેવા જવાનો સ્વામિનારાયણ ભગવાનને. તો દેવા જવાનો શું કરવા, આખા ગામને ખબર પડે કે આ ઊંઘતો હતો. એટલે ફરીને પાછો કથામાં ઊંઘે નહીં, એટલે સ્વામિનારાયણ ભગવાન આવું પ્રકરણ ચલાવેલું, થોડાક દી પૂરતું પ્રકરણ ચલાવેલું. એમાં બ્રહ્માનંદ સ્વામીને જરાક આમ જોલું આવી ગયું, એટલે મહારાજે બેરખો માર્યો. બ્રહ્માનંદ સ્વામી કે, એ મહારાજ, મને બેરખો કેમ માર્યો? તો મિત્ર ભાવે ભજન કરનારા ને, સખી ભાવે ભજન કરનારા બ્રહ્માનંદ સ્વામી મહારાજને કે, મહારાજ મને બેરખો કેમ માર્યો? સ્વામિનારાયણ ભગવાન કે, સ્વામી તમે ઊંઘતા હતા એટલે માર્યો. બ્રહ્માનંદ સ્વામી કે, હું ઊંઘતો નહોતો. તો હું તો તમારું કીર્તન બનાવતો હતો, હું તો તમારું કીર્તન બનાવતો. તો સ્વામિનારાયણ ભગવાન કે, કીર્તન બનાવતા હો તો બોલો. બ્રહ્માનંદ સ્વામી કે, મહારાજ એક શરત, હું કડી બોલું તમારે બધાને ઝીલવાની, ઝીલણિયું કીર્તન છે એ કે. સ્વામિનારાયણ ભગવાન કે, મંજૂર. તે બ્રહ્માનંદ સ્વામી કીર્તન બોલે, તારે ચટક રંગીલો છેડલો, આમ એક કડી બોલે, વાહે બધા ઝીલે, ત્યાં સ્વામી બીજી કડી બનાવી દે. એમ 4 પદ બનાવીને સ્વામિનારાયણ ભગવાનને સંભળાય. એમાં જ વ્યાસ ભગવાને કીધું કે હું શ્લોક બોલું એ સમજ્યા વિનાનો લખવાનો નહીં. અને વ્યાસ પ્રભુ શ્લોક બનાવતા જાય અને ગણપતિ લખતા જાય. એવી રીતે આખું મહાભારત 1,00,000 શ્લોકનું લખાણું. ઉગ્રશ્રવા શૌનકાદિક મુનિઓને કહે છે કે એ મહાભારત એ વ્યાસ ભગવાને લખી તૈયાર કરી, એમના શિષ્ય વૈશંપાયનને ભણાવ્યું. અને વૈશંપાયનજીએ જન્મેજયના સર્પયજ્ઞમાં એ જન્મેજયને સંભળાયું. અને એ મહાભારત મેં પણ ત્યાં સાંભળ્યું. હું તમને હવે એક કથા સંભળાવું છું. નૈમિષારણ્ય ક્ષેત્રમાં વ્યાસ ભગવાનના શિષ્ય સુતપુરાણી, એના પુત્ર ઉગ્રશ્રવા, શૌનકાદિક 88,000 ઋષિઓને હવે આ મહાભારતની કથા સંભળાવે છે. અને એ કથામાં આપણે પ્રવેશ કરીએ, એ કથામાં આપણે પ્રવેશ કરીએ તે પહેલા અહીંયા આપણે એક સરસ મજાનો પ્રારંભ કરીશું. ખાસ કરીને મારે આ પ્રસંગે ધન્યવાદ દેવા પડે 2 પુરુષોને કે જેણે આપણી આ સંસ્કૃતિને જાળવવામાં, નવી પેઢી, નવી જનતાને આપણી હિન્દુસ્તાની શાસ્ત્રોનો પરિચય અપાવવામાં બહુ મોટું કામ કર્યું. એક તો રામાનંદ સાગર, માનનીય રામાનંદ સાગર, એને તાળીઓથી વધાવવા જોઈએ, જેણે રામાયણ સિરિયલ દ્વારા આ હિન્દુસ્તાનની પ્રજાને રામના જીવનથી પરિચિત કર્યા. અને બીજા બી.આર. ચોપડા, જેમણે મહાભારતની સિરિયલ દ્વારા આ જનતાને કીધું કે અમારા મહાપુરુષો કેવા હતા. અને એ જે મહાભારત, મેં તો પૂર્વાશ્રમમાં હતો ત્યારે બી થોડી સિરિયલ જોયેલી. હા, અને જ્યારે આમ મહાભારત એમ થાય ને ભાઈ, ત્યાં ગામડાઓની બજારો સૂન થઈ જતી અને બધાએ હામાં ટીવી હામાં બેસી જતા અને આ મહાભારતની સિરિયલ જોતા. તો આપણે પ્રવેશ કરીએ અથ શ્રી મહાભારત કથા. મહાભારત
के शब्द दिग्घोषित हुआ जब सत्य साधक सर्वदा शब्द दिग्घोषित हुआ यदा यदा धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे। भारत की है कहानी सदियों से भी पुरानी है ज्ञान की ये गंगा ऋषियों की अमर वाणी है ज्ञान की ये गंगा ऋषियों की अमर वाणी ये विश्व भारती है वीरों की आरती है नित नई पुरानी भारत की ये कहानी है नित नई पुरानी भारत की ये कहानी महाभारत आओ पधारो श्री हरि श्री कृष्ण सर्वाधीश महाभारत के प्रारंभ को तुझे नमाऊं शीश तुझे नमाऊं शीश। વાહ પ્રાચીન કાળ યાદ આવી ગયો ને ભાઈ હજી તો તમે જો હે હા તમે ભાવલા ને એકવાર નાચવાનું મન ન થઈ જાય મને યાદ કરજો જોજો તમે અને મજાની વાત એ છે કે આ કથા સ્વાર્થની છે ને પરમાર્થની છે આ સૃષ્ટિ જ્યારથી થઈ ત્યારથી બે પક્ષ આ દુનિયામાં આવતા રહ્યા છે દેવ અને દાનવ હર હંમેશ લડાઈ દેવ અને દાનવની થતી આવી છે મહાભારત પણ એ શીખવાડે છે એક પક્ષ દેવનો છે અને એક પક્ષ દાનવનો છે એક દૈવી જીવોનો પક્ષ છે અને એક આસુરી જીવોનો પક્ષ છે દૈવી જીવોનું કેવું જીવન હોય એ મહાભારત આબેહૂબ વર્ણવે છે સામે આસુરી જીવો હોય એનું કેવું જીવન હોય એ પણ આબેહૂબ વર્ણવે છે મારે તમારે તો આ કથામાંથી શીખવાનું એટલું છે કે આપણે કયા પ્રકારના જીવ છીએ આપણે કયા પ્રકારના જીવ છીએ આ મહાભારતમાં એવા પાત્રો છે કે જેને આ લોકનો મોહ એ ઊંચું માથું કરવા નથી દેતો આ લોકની આસક્તિઓ વાસનાઓ દોષો સ્વભાવો એને માથું ઊંચું કરવા નથી દેતા એની આંખ આમ ઉઘડવા જ નથી દેતા એવા પાત્રો પણ વર્ણવ્યા છે અને આ મહાભારતે એવા પાત્રોનું પણ વર્ણન કર્યું છે
કે જેને અનંત કોટી બ્રહ્માંડની કોઈ પણ સંપત્તિ કોઈ દી ઝુકાવી ન શકે એવા ભીષ્મ જેવા પાત્રો પણ આ મહાભારતમાં લખાણા છે. ધૃતરાષ્ટ્ર ને દુર્યોધન જેવા પાત્રો કે જેને રાજ સત્તા સંપત્તિ આ લોકના ભોગ એને દબી દીધા છે, એને પોતાનું અસ્તિત્વ આખું ગુમાવી દીધું એવા દબી દીધા છે. અને જ્યારે અર્જુન, યુધિષ્ઠિર, ભીષ્મ એવા પાત્રો છે કે આ લોકની કોઈ ચીજ મોહિત કરી શકે નહીં. આ બેયની ગાથાઓ લખાણી એટલે એક સ્વાર્થની પણ કથા છે અને એક પરમાર્થની પણ કથા છે. આમાં બે કથાઓ છે અને મારે ને તમારે ખાલી આપણું આત્મદર્શન કરવાનું છે કે મારામાં સ્વાર્થ કેટલો છે અને મારામાં પરમાર્થ કેટલો છે. મારું જીવન દૈવી જીવન કેટલું છે અને મારું જીવન આસુરી જીવન કેટલું છે. મને આખો દિવસમાં દૈવી વિચારો કેટલા આવે છે અને આસુરી વિચારો કેટલા આવે છે એ આપણે માર્કિંગ કરવાનું છે. હું તમે બધા સાથે છે, હું ખાલી કહેનારો છું, તમે સાંભળનારા છો, એ વાત જુદી છે. પણ મહાભારતની કથા મારી તમારી બધા માટે છે. આપણે બધાને આપણા જીવનને તપાસવાનું છે. હું કથા કહું છું એટલે હું પૂર્ણ છું એવું હું ક્યારેય માનતો નથી. આ કથા તમને જેટલું બળ આપે એટલું જ સામે બળ મને પણ આપે. અને એટલા માટે આપણે 7 દિવસ આ મહાભારતની કથા સાંભળવાની છે. પ્રવેશ કરીએ મહાભારત ગ્રંથમાં. તો સૌ પ્રથમ વ્યાસ પ્રભુ મહાત્મ્ય લખતા બોલે. આનું નામ મહાભારત શા માટે પડ્યું એ વ્યાસ પ્રભુ પણ એક શ્લોક દ્વારા જણાવે છે. મહત્વાત ભારવત્વાચ મહાભારત મુચ્યતે નિરુક્તમસ્ય યો વેદઃ સર્વ પાપે પ્રમુચ્યતે. નિરુક્તમસ્ય યો વેદઃ સર્વ પાપે પ્રમુચ્યતે. વ્યાસ ભગવાન કે વ્યાસ પ્રભુ આયલા ઘડીક બેઠા હોત તો કાઈ નહીં હાલો. વ્યાસ ભગવાન કે મહત્વાત આ ગ્રંથ મહિમા પૂર્ણ છે. આ છે ને નિરુક્ત કહેવાય આને. મેં જે મહાભારતની વ્યાખ્યા તમને કરી શબ્દાર્થ કરી દીધો. મૂળ ભરતસ્ય અયમ ઇતિ ભારતઃ મહાન ચાસો ભારતઃ ઇતિ મહાભારત. આ સંસ્કૃત શબ્દની વ્યુત્પત્તિ છે. પ્રભુ અહીંયા નિરુક્ત કરે છે. શું કે આ ગ્રંથમાં મહત્વ ભરેલું, મહિમા ભરેલો છે. મહત્વાત ભારવત્વાત આમાં બહુ વજનદાર આ ગ્રંથ છે. આમાં ભક્તિનું, ત્યાગનું, સમર્પણનું, વૈરાગ્યનો ખૂબ ભાર મુકાયેલો છે. આમાં આદર્શ જીવનનો ભાર મુકાયેલો છે. આ ભારવાળો ગ્રંથ છે. આ કોઈ હલકો ગ્રંથ ભારવાળો છે, વજનદાર છે. આમ વજનદાર નહીં, જીવન મૂલ્યોથી વજનદાર છે. મહત્વપૂર્ણ છે એટલે મહા અને ભારવાળો હોવાથી ભારત, એટલા માટે આને મહાભારત કહેવામાં આવે છે. મહત્વાત ભારવત્વાચ મહાભારત મુચ્યતે. નિરુક્તમ અસ્ય યો વેદ. આટલું જે ખાલી નિરુક્તિ આની જે જાણે, વ્યાસ પ્રભુ કહે સર્વ પાપે પ્રમુચ્યતે. એ બધાય પાપથી મુકાઈ જાય છે. અને પ્રભુ બોલે અનાશ્રિત્યેદમ આખ્યાનમ કથા ભૂવી ન વિદ્યતે. મહાભારતનો આધાર લીધા વિનાની આ દુનિયામાં કોઈ કથા નથી. આહાર મનાપાશ્રિત્ય આહાર મનપાશ્રિત્ય શરીરસ્યેવ ધારણ. વ્યાસ પ્રભુ લખે કે જેમ અન્ન વિના શરીરનું ધારણ ન થઈ શકે, એમ મહાભારત વિના કોઈ શાસ્ત્ર, આ કથા રહી ન શકે.
એવો આ મહાભારત ગ્રંથ છે. આપણા શાસ્ત્રો બહુ બધા છે, પણ કોઈ એની કથાઓ કરે નહીં ને એટલે ધીરે ધીરે પછી શાસ્ત્રો લુપ્ત થતા જાય. હા, બહુ પાકું નિયમ છે, જે ચીજ ઉપર ભાર દેવામાં ન આવે એ ધીરે ધીરે લુપ્ત થઈ જાય. મેં એટલા માટે મહાભારત આમાં તમને હું કહું ને કે હું એકની એક ગ્રંથની કથા કરું તો મારે બહુ સારું માથાકૂટ નહીં, કાંઈ વાંચવું નહીં, લખવું નહીં, કાંઈ ઝંઝટ નહીં. આ બધું તમને તો જો આ હાથ દી મજા આવશે, પણ આ મહાભારતની કથા કરવા મેં 4 મહિના એક રૂમમાં બેન સતત આનું અધ્યયન કર્યું ને તો અહીંયા હાથ દી કથા થાય. હા, હું કરવા દાખલો કે આપણા વ્યાસ પ્રભુએ જે આપણા જીવનના સુખ માટે, સમાજના સુખ માટે આવા શાસ્ત્રો લખ્યા, એને આટલો દાખલો કર્યો. એ દાખલાને આજ આપણે સફળ કરવો છે. માતા પિતા કંઈક સારું કરીને ગયા હોય ને જો પાછળની પેઢી એનું ધ્યાન ન રાખે અને હાચવે નહીં તો એ બધું લુપ્ત થઈ જાય. અબજોની મિલકત બાપા દઈને ગયા હોય પણ જો છોકરાઓ ધ્યાન ન રાખે તો એ મિલકત પણ લુપ્ત થઈ જાય, સંસ્કાર લુપ્ત થઈ જાય. એમ આપણા શાસ્ત્રો એનું કોઈ જતન ન કરે તો એ ધીરે ધીરે લુપ્ત થઈ જાય. ઉગ્રશ્રવા કહે છે, શૌનક જન્મેજયના યજ્ઞમાં મેં આ મહાભારત સાંભળેલું. હવે જન્મેજયે સર્પ યજ્ઞ શા માટે કર્યો એની પહેલી કથા મહાભારતમાં લખાય છે. ઉગ્રશ્રવા કહે છે, અત્યારે હવે ઉગ્રશ્રવા અને શૌનકનો સંવાદ આવશે અને પછી જ્યારે યજ્ઞમાં આપણે પહોંચી જશું ત્યારથી જન્મેજય અને વૈશંપાયન આ બેયનો સંવાદ શરૂ થશે. ઉગ્રશ્રવા કહે છે કે શૌનક, પરીક્ષિત રાજા જે અર્જુનના દીકરા હતા, એકવાર શિકાર કરવા માટે ગયેલા અને શિકારમાં એણે એક પશુને બાણથી વીંધી નાખ્યું અને પશુ ભાગતું ભાગતું શમીક ઋષિના આશ્રમ તરફ ગયું. પરીક્ષિત રાજા પાછળ પાછળ જતા હતા. બહુ દોડવાથી તરસ્યા પણ થયેલા પરીક્ષિત રાજા શમીક ઋષિના આશ્રમમાં રાજા આવ્યા. શમીક ઋષિ ધ્યાનમાં બેઠેલા. પરીક્ષિત રાજાએ આવીને પૂછ્યું કે પશુ અહીંયા આવ્યું છે, મૃગ અહીંયા આવ્યું છે? પણ ઋષિને તો મૌન વ્રત હતું એટલે એને કોઈ જવાબ ન દીધો. એટલે રાજાને ગુસ્સો આવ્યો. એક તો તરસ્યો હતો, થાકી ગયો હતો, પશુને પકડવામાં સફળ નહોતો થયો, નિષ્ફળ ગયેલો, અને એમાં ઋષિએ ઉત્તર ન દીધો એટલે એને ગુસ્સો આવ્યો. ગુસ્સાનું મૂળ કારણ આવું હોય, તમે જોજો. એક ભૂખ્યો માણસ હોય ને એને ગુસ્સો બહુ આવે, એટલે ભૂખ્યો હોય ને એને પેલો ખવડાવી લેવો. એ બહુ ધ્યાન રાખવું. ભૂખ્યાને ગુસ્સો બહુ આવે. ભૂખ્યો તરસ્યો હોય માણસ એને ગુસ્સો બહુ આવે. એટલે ડ્રાઈવરને તમે ગમે ત્યાં લઈને ગયા હોય એને કોઈ દી ભૂખ્યો ન રાખો, એને ટાઈમે ટાઈમે ખવડાય. બહુ ખવડાવવું નહીં તો પાછો ઊંઘી જાય. મારે હું આ બેલેન્સ સાથે વાત કરવી પડે તમને, નહીતર વળી તમને સ્વામી કીધું ખવડાવો, દબાવી જાઓ, પાછો ઊંઘી જાય તોય પાછું નકામ. પણ એને બહુ ભૂખ્યો ન રખાય. ભૂખ્યો હોય એટલે હું એને ગુસ્સો આવ્યા વિના રહે જ નહીં. પછી એ હું નાના રોદા તારવે જ નહીં. પછી ભૂખ્યો હોય, થાકી ગયો હોય પછી એટલે ડ્રાઈવરનું આ ધ્યાન રાખવું. હું બહુ ધ્યાન રાખું ડ્રાઈવરનું, કારણ કે એના હાથમાં આપણો પ્રાણ હોય. ડ્રાઈવર જે લાગે તે તમને, ભલે જે લાગે તમને એમ થાય કે ભાઈ તો આપણો 7,000 રૂપિયા દે દેલો નોકર છે ને, પણ એ નોકર હોય કે બોકર, પણ તો એના હાથમાં આપણો પ્રાણ હોય. એટલે એને બહુ સાચવું પડે. એટલે બહેનોએ બી બહુ ધ્યાન રાખવું. પતિદેવ કામેથી આવે ત્યારે કોઈ બી પ્રકારની માંગણી નહીં, કોઈ વાત નહીં, પેલા એને નિરાતે ખવડાવી દેવું. ક્યાંય ફરવા જવું હોય, ક્યાંય બહાર જવું હોય, ક્યાંય બેહવા જવું હોય, કાંઈ હાડી બાડી મંગાવવી હોય, કાંઈ પણ માંગણી કરવી હોય, સીધા કામેથી આવે ધડ દેખાનું ન નોતરવું. પેલા એને હાથ પગ ધોવડાવવા, એને નાવા પાણી કરી દેવું, ત્યાર ગરમ ગરમ રસોઈ કરીને ભાવથી જમાડવા. નિરાતે મોજમાં લાગે ને તો જ વાત ઉચ્ચારવી, નહીતર બીજે દી ઉપર જવા દેવું. આ ઘણી વાર હું તમને આમ શરૂઆત કરતા નથી આવડતી, એટલે મારે શીખવાડવું પડે. ઓલો ભૂખ્યો હોય,
ક્યાં એકાદા ધંધે ગયો હોય, અહીંયા ધંધામાં સફળ ન થયો હોય ને આવ્યો હોય ને દાજ ભર્યો આવ્યો હોય ને તમે સીધી માંગણી કરો એટલે એને ગુસ્સો આવે. હવે આ રાજા હતો ને, પરીક્ષિત રાજા હતો. હવે એને એક તો તરસ્યો, થાકી ગયેલો અને પશુ પકડવામાં મૃગ પકડવા નિષ્ફળ ગયેલો, અને એમાં ઋષિએ ઉત્તર ન આપ્યો એટલે ગુસ્સો આવ્યો. કોઈ માણસ આવી રીતે આવ્યો હોય ને ઘરે, પછી પૂછે તરત ઉત્તર દેવો. 2 વાર ઉત્તર ન દો ને તો દાજ તમારી ઉપર ઉતારશે. એ વખતે તો પતિદેવને તરત ઉત્તર દઈ દેવા. હા બોલો શું છે? એ વખતે જો તમે નો એને ઉત્તર દીધો તો ગુસ્સો આવે. એટલે પરીક્ષિત રાજાએ શું કર્યું? મરેલો એક સર્પ હતો ને, સર્પ લઈને ઋષિના ખંભા ઉપર નાખી દીધો. ગળામાં મરેલો સર્પ નાખીને રાજા ત્યાંથી જતા રહ્યા. ઋષિએ, શમીક ઋષિએ જાણ્યું, પણ એ તો ધર્મશીલ પુરુષ હતા, ક્ષમાશીલ ઋષિ હતા, અને એણે રાજાને કોઈ શ્રાપ ન આપ્યો. દઈ શકે એવા સમર્થ હતા શમીક ઋષિ, પણ એણે વિચાર્યું કે અત્યારે સંજોગો વશાતાને ગુસ્સો આવ્યો છે, પણ આ પરીક્ષિત ધર્મશીલ રાજા છે, આવા રાજાને શ્રાપ દઈને દુખી કરાય. એક પોઈન્ટ હવે શરૂ થઈ જાય છે મહાભારતના. તમે જુઓ ભાઈ, ગુસ્સો આવવાનું કારણ મેં બતાવ્યું. કોઈને ગુસ્સો આવી જાય તો શમીક ઋષિની વિચારધારા પણ મારે તમારે જીવનમાં ઉતારવી કે ઘણી વાર કોઈ સંજોગે માણાને કોઈને ગુસ્સો આવી જાય, પણ એ માણસ જો બધી રીતે સારો હોય તો એ ગુસ્સાને આપણે સહન કરી લેવો, એના ક્રોધને પણ સહન કરી લેવો. ક્યારેક માણસ છે એના જીવનમાં આખા દિવસમાં સત્વગુણ, રજોગુણ ને તમોગુણ આવતા હોય, પણ જે વ્યક્તિત્વ આપણો ભાઈ હોય, માતા હોય, પિતા હોય, દેરાણી હોય, જેઠાણી હોય, સાસુ હોય, વહુ હોય, પતિ હોય કે પત્ની હોય, ઇવન એ બી માણસ છે, એનામાં પણ 3 ગુણ વારા ફરતી આવતા હોય. ક્યારેક કોઈ ઠાકને કારણે, કોઈ બી કારણસર એને તમોગુણ વ્યાપે ને એને ગુસ્સો આવી જાય, પણ તમે તમારી જિંદગીમાં એને ઠેઠથી જોતા આવતા હો કે આ પાત્ર બહુ સારું છે, તો ક્યારેક એના ગુસ્સાને પણ સહન કરી લેવું. તેથી આ વિચારધારા લાવવી કે ભાઈ માણસ છે, ક્યારેક એને બી તમો ગુણ આવી જાય, બોલી ગયા, માફ કરી દે. શમીક ઋષિએ શ્રાપ નો આપ્યો. આ બહુ સમજવા જેવું છે ભાઈ. અને તમને ખબર હોય, જો ચૈત્ર મહિનામાં ગુડી પડવે બધા લીમડાના કડવા ઘૂંટડા પીવે, પાણી પીવે ને. ગુડી પડ્યો આવે, ચૈત્ર સુધી પડ્યો, ત્યારે આપણે એવી હિન્દુસ્તાનની પદ્ધતિ ખરી કે લીમડાનું પાણી પીવે. હોય કડવું તો એ લીમડાના કડવા ઘૂંટડા બધા પીવે. શું કરવા? કે શરીર નિરોગી રહે. એમ કહેવાય ચૈત્ર મહિનામાં જો એ થોડાક દિવસ લીમડાનું પાણી પીવે ને તો તાવ બી ન આવે, શરીર બહુ નિરોગી રહે. શરીરને નિરોગી રાખવા માટે લીમડાના કડવા ઘૂંટડા જો આપણે પીએ છીએ, તો કુટુંબમાં સંપ રાખવા માટે કડવા ઘૂંટડા પીવા જોઈએ. કુટુંબમાં સંપ રાખવા, કુટુંબને નિરોગી રાખવા આપણે ક્યારેક કડવા ઘૂંટડા પી જવા પડે. ક્યારેક બાપુજી બોલી જાય, ક્યારેક બાપ બોલી જાય, ક્યારેક ભાઈ, મોટા ભાઈ બોલી જાય, ક્યારેક નાના ભાઈ બોલી જાય, ક્યારેક વળી આપણો છોકરો બી બોલી જાય, ક્યારેક પત્ની બી બોલી જાય. સહન કરી લો. ઓલ ઓવર માર્કિંગ કરું કે આ પાત્ર બહુ સારું છે, સંજોગો વચ્ચે ક્યારેક બોલાઈ ગયું, ક્યારેક ભૂલ થઈ ગઈ, તો આ શમીક ઋષિની જેમ કડવો ઘૂંટડો પી જાઓ. ઋષિએ શ્રાપ નો આપ્યો. ધર્મશીલ રાજા છે, આવા રાજાને દુખી ન કરાય. સારા પાત્રો હોય એને કોઈ દી દુખી ન કરાય. બાપ, એને થોડું ઘણું કઈ આવડતું હોય, ન આવડતું હોય તોય એને દુખી ન કરાય. તમને મારે સંસારીઓને કેવું છે કે કદાચ પત્નીમાં કોઈ આ લોકની બહુ આવડત ન હોય, કોઈ બહુ એવી બુદ્ધિ એનામાં ન હોય, પણ એ નારી પત્ની જો નિષ્ઠાવાન હોય, તમારામાં એકમાં જ પ્રીતિવાળી હોય, સુખ દુઃખમાં સાથ દેનારી હોય, એનામાં આ લોકની કોઈ કળા ન હોય, તો તમારે એટલું સમજી રાખવું જોઈએ કે આ પાત્ર હોનાનું છે ભાઈ, હોનાનું. આ પાત્ર હોનાનું છે. હું મારા સંતોમાં કહું કે ભલે કોઈ અમારે સાધુમાંય બધા હરખા તો બુદ્ધિશાળી ન હોય, આવડત વાળા ન હોય, કળા વાળા ન હોય. સંતોને કહું, આપણામાં સાધુતા હોય એટલે બધી કળા આવી ગઈ. આ લોકનું કઈ આવડે કે ન આવડે, આ લોકમાં કંઈક તમે કરો કે ન કરો, એ મહત્વની વાત નથી. તમારામાં સાધુતાના ગુણ હોય, પ્રભુનું ભજન કરતા આવડે અને જગતમાં વિરક્ત રહેતા આવડે, એટલે એ સાધુ હોનાનું પાત્ર કહેવાય ભાઈ.
પછી એનું બીજું ન જોવાય. આજ શમીક ઋષિએ ક્ષમા કરી દીધી. આ બાજુ શમીક ઋષિનો દીકરો ઘરે આવ્યો, જેનું નામ હતું શૃંગી. અને શૃંગીએ આ બધું વૃત્તાંત સાંભળ્યું કોઈ પાસેથી કે પરીક્ષિત રાજાએ મારા પિતાના ગળામાં મરેલો સર્પ નાખ્યો. અને એક ઋષિ કુમાર હતો કૃષ. એ કૃષિએ આ બધી વાત આ શમીકના પુત્ર શૃંગીને કહી. એટલે શૃંગીથી રહેવાનું નહીં. અને શમીક ઋષિના દીકરા શૃંગીએ પરીક્ષિત રાજાને શ્રાપ દઈ દીધો કે હે રાજા, મારા પિતાનું અપમાન કરનારો તું છો. જ્યાં આજથી 7મે દાડે તને તક્ષક નાગ કરડશે અને તારું મૃત્યુ થશે. પિતાએ સહન કરી લીધું શમીકે, પણ એના પુત્રથી સહન ન થયું. અને આ વાત આપણે આજ સમાજમાં બી જોઈએ. જેટલું મોટા સહન કરી લે છે ને, હવે નાના એ સહન કરી શકતા. મોટા માફ કરવા તૈયાર થાય, પણ નાના લોકો સહન શક્તિમાં 0 થતા જાય છે. શૃંગીએ શ્રાપ દઈ દીધો. શમીક ઋષિ જાગ્યા અને એના દીકરાને એમ કીધું, બેટા આમ શ્રાપ નો દેવાય. એક પિતા એના દીકરાને ઉપદેશ દે છે, જો નમે પ્રિયમ કૃતમ તાત. આપણે છોકરો હોય ને, એને મા બાપ મારા બાપલિયા આમ ન કરાય. બાપલિયો કહે ને, આપણે ગુજરાતીમાં એમ દાદીમાં હોય, દાદા હોય, મારો બાપલિયો આમ માથે હાથ ફેરવે. આ બધા અમુક શબ્દો તો હું એમ કહું કે છોકરો ઇંગ્લિશમાં ભણે, ઇંગ્લિશ મીડિયમમાં ઇંગ્લિશ શીખે, પણ આ બાપલિયો શબ્દ ક્યાં લેવા જાય ભાઈ? એનું ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન થાય. અને જેને મજા માણી હોય એને ખબર હોય, દાદીમાના ખોળામાં બેઠો હોય અને દાદીમાનો હાથ આમ માથા ઉપર ફરે અને મારો બાપલિયો એમ કે, અને જે આનંદના ફુવારા છૂટે ભાઈ, એને તમે ઇંગ્લિશમાં ક્યાં એના શબ્દો ગોતવા જાવ? બળદ હાંકતો હોય ખેડૂત, હા, અને આમ 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 ઢાળ ચડાવવાનો હોય, અને બળદની આમ માથે 2 હાથ મૂકે મારો બાપલિયો કરીને પૂછડું મવડે જે બળદભાઈ જાય. એ તમે બધા શબ્દો છો ભાવવાળા. એમ સંસ્કૃતમાં એમ કહેવાનું, નમે પ્રિયકૃતમ તાત. શમીક ઋષિના છોકરાને કે મારા બેટા, મારા બાપલિયા, તે આ સારું ન કર્યું. શ્રાપ દીધો એ સારું ન કર્યું. નમે પ્રિયકૃતમ, તે હું રાજી થાવ એવું ન કર્યું. નૈષ ધર્મ તપસ્વીના. બેટા, શ્રાપ દેવો એ આપણા તપસ્વીઓનો ધર્મ નથી. નમે પ્રિયકૃતમ તાત નૈષ ધર્મ તપસ્વીનામ ક્ષંતવ્યમ પુત્ર ધર્મોહિ હતો હંતિન સંશય. બેટા, આપણો ધર્મ તો ક્ષમાનો છે. અને જે ધર્મની હત્યા કરે ને, એક દિવસ ધર્મ પણ એનો વિનાશ કરે છે. ધર્મ હતો હંતિ, જે શ્લોક છે એ અહીંયા બોલાણો. ક્ષંતવ્યમ પુત્ર ધર્મોહિ હતો હંતિન સંશય. પિતાઓએ, માતાઓએ એના છોકરાઓને ક્ષમાનો માર્ગ શીખવાડો. ક્ષમાનો માર્ગમાં મારે એવું નહીં કેવું કે તમારું શોષણ થાય એવો ક્ષમાનો માર્ગ, પણ જેનાથી બધાનું હિત થાય એટલો તો કમસે કમ ક્ષમાનો માર્ગ શીખવાડવો જોઈએ. જીવનમાં અન્યાય થાય કે શોષણ થાય, ત્યાં હું ક્ષમાની વાત નહીં કરતો, પણ જેનાથી બધાનું રૂડું થાય, હિત થાય, થોડુંક આપણું જાતું કરવામાં જાજાનું હિત થાય એવો ક્ષમાનો માર્ગ શીખવાડો. છોકરાએ શ્રાપ દીધો ને, પિતાએ એમ ન કીધું બહુ સારું કર્યું. અને આપણામાં શું થાય, છોકરો કાકાને કંઈક કહીને વયો આવે ને, પછી ઘરે જઈને મમ્મીને કે મેં તાજ કાકાના સાંભળે, શાબાશ બેટા શાબાશ, અમે ન કહીએ કે તું કીએ એવો અંપારો ચડાવે. પાડોશીને કંઈક છોકરો કહી આવે ને, જરા જરા 2 શબ્દો કહી આવે તે મમ્મી રાજી થાય. આમ ન હોય ભાઈ, જોવું જોઈએ. ખોટું કહી આવ્યો હોય તો એને કેવું જોઈએ, બેટા એમ ન બોલાય. આ ક્ષમાના માર્ગથી માણસ સુખી થાય. નકરું બાંધવાના માર્ગથી, લડાઈથી કોઈ ભાઈ સુખી ન થાય. યુદ્ધો તો ન છૂટકે કરવા પડે. યુદ્ધ તો ન છૂટકે કરવું પડે. બાકી યુદ્ધ છે
એ કોઈ સમાજની માટેનો માર્ગ નથી. ક્ષમા છે એ જ માણસના સુખનો માર્ગ છે. પણ આજે સમાજમાં ધીરે ધીરે કુટુંબ આપણે કંઈ આગળ નહીં જવું, મારે તો પરિવારથી શરૂઆત કરવી છે. પરિવારમાં પણ એકાબીજાએ થોડું ઘણું એકાબીજાનું સહન કરી લેવું, ક્ષમા રાખવી, માફ કરવું, જાતું કરવું, આ શીખવું પડે. તમારે અમારે બધાને તમને એમ થશે કે ભાઈ તમારે પરિવાર એમ અમારે પરિવાર તો છે જ ને ભાઈ, તમારા કરતા અમારે બહુ મોટો પરિવાર છે. આમાં અમારે બી એકાબીજાએ જાતું કરવું પડે, સહન કરવું પડે. હવે તમે એક ઓલી કથા સાંભળી હશે કે એકવાર ઘણા શું છે હાથે કરીને બાંધવાની ટેવ હોય ખજવાળ. અમે ભણતા ને સાઉથ ઇન્ડિયામાં તમારે બે ભગત આવતા હતા, એમાં બે જુવાનિયા, એટલે આમ આવે ને આમાં હાથ કરતો. મેં કીધું કેમ ભગત આમાં હાથ કરો? મને કે આખા દીમાં કોઈને મારું નહીં, તે ખજવાળ બહુ આવ્યા કરે કે, એટલે એને ગમે એને કોકને મારવા જોઈએ. અને એની એવી ટેવ હતી ને કે શેલી બાકી કોઈ મારવા વાળો ન મળે ને તેના છોકરાને બે લાફા મારે લ્યો. અમે મેં નજરે જોયેલો આવી દાદાગીરી અને કરવાની ટેવ. એટલે એક દિવસ નવડાએ આઠડાને લાફો મારી દીધો. માણાની વાત ન કરાય એટલે આંકડામાં ગયો હું. નવડાએ આઠડાને એક લાફો મારી દીધો. એટલે આઠડાએ પૂછ્યું નવડાને કે ભાઈ તે મને હું કરવા માર્યો? કઈ મારો વાંક ગુનો? તો કે ના, તારો કઈ વાંક ગુનો તો નથી. તો પછી મને માર્યો હું કરવા? બસ કે હું તારાથી મોટો છું માર્યો, હું મોટો છું માર્યો, બીજું કાંઈ નહીં. આઠડો પછી બિચારો નાનો એટલે કઈ બોલી ન ગયો, પણ એને હાથડાને ઝીક્યો એક લાફો. એટલે હાથડો કે ભાઈ તે મને કેમ માર્યો? મારો કઈ વાંક ગુનો? તો કે ના, તો શું કરવા માર્યો? મોટો છું માર્યો. હાથડાએ લઈને છગડાને ઝીક્યો લાફો. અને આમાં કેવું છે કે જેવું આપણે કરશું એવું વાહેવાળા કરશે ભાઈ. તમે જો ક્ષમાનો માર્ગ રાખશો તો તમારા છોકરા ક્ષમાનો રાખશે. તમે જો આવી રીતે કરશો તો તમારી વાહેલી પેઢી પણ એ જ કરશે. અમે જો ક્ષમાનો માર્ગ રાખશું તો અમારી વાહેલી પેઢી ક્ષમા રાખશે. અને અમે જો એમ કહેશો તમ તારે કહી દે, જીકી દે, અહીંયા વાહેવાળા તો એ બધા તૈયાર જ હોય. એટલે આવડાને તો જરાક એક વાર કેવું પડે ખાલી, એમથા ચોકડા તોડાવતા હોય. એક બાપા એના છોકરાને બે લાફા માર્યા. તે છોકરો કે પણ બાપુજી આમ તમે માર્યો છો તે આમ બરાબર નહીં, મારો કઈ વાંક નહીં, ગુનો નહીં. તો બસ કે માર્યા કે બાપો શું ન મારું? તો છોકરો કે તમારા બાપુજી તમને મારતા હતા? તો કે હા કે મારા બાપુજી મને મારતા હતા. છોકરો કે એના બાપુજી એને મારતા હતા? એના બાપુજી કે મારતા નહીં, ટીપી નાખતા હતા. કે એના બાપુજી કે એને મારતા હતા? અરે કે મારવાની વાત આવે છે, ગુંદડી નાખતા હતા. કે એના બાપુજી કે એને મારતા હતા? તેના બાપુજી કે તારે પણ આ બધું જાણીને કામ શું છે? છોકરો કે મારે ઈ જાણવું છે કે આપણી પેઢીમાં કેટલી પેઢીથી આ દાદાગીરી હાલી આવે છે, કે આપણા વંશમાં કેટલી પેઢીથી આ દાદાગીરી હાલી આવે છે. એટલે મારવું બાંધવું એ કોઈ માર્ગ નથી. એટલે છગડાએ પાંચડાને પછી માર્યો, પાંચડાએ ચોગડાને, એમ કરતો કરતો પ્રવાહ હેઠી આવ્યો, એકડા સુધી આવ્યો. બગડાએ એકડાને લાફો મારતો. હવે એકડા પછી તો શું આવે? ઝીરો આવે, શૂન્ય આવે. પણ એકડાએ શૂન્યને લાફો ન માર્યો. એને શૂન્ય પાસે જઈને માથે હાથ ફેરવીને એકડાએ શૂન્યને પોતાની પાસે બેહાડી દીધો. એટલે એકડામાંથી દહડો થઈ ગયો ભાઈ, દહડો. એને શૂન્યને લાફો ન માર્યો, ઝીરોને લાફો ન માર્યો, એકડા એની પડખે ભાવથી બેહાડી દીધો. એકમાંથી દહ બની ગયા. આ ભલે વાત એકડાની રહી, આ તો દ્રષ્ટાંત છે. પણ વાત મારે એ કેવી છે કે આપણી પાસે કઈ સત્તા, સંપત્તિ, શક્તિ, કળા હોય તો કોઈને હેરાન ન કરવા. એકડાની જેમ મીંડાને જો ભેગા રાખતા શીખશું ને તો આપણી કિંમત વધશે, વધશે ને વધશે. નકરા લાફા મારશું તો બાદ બાકી થતી જાય, અને પડખે બેહાડશું, ભેગા રાખશું તો સરવાળો થતો જાય. અને એટલા માટે શમીક ઋષિએ આજે એમ કહ્યું કે બેટા આપણો માર્ગ ક્ષમાનો છે. અને પરીક્ષિત રાજા એ ઘરે ગયા, એને પશ્ચાતાપ થતો હતો. પણ મહાભારતમાં એક શ્લોક છેલ્લો તમને સંભળાવું કે શમીક ઋષિએ જે વાત કીધી એ પ્રસંગે વ્યાસ પ્રભુ લખે કે પિત્રા પુત્રો વયસ્થોપી
સતતમ વાચ્યેવ તુ યથા સ્યાદ ગુણ સંયુક્તઃ પ્રાપ્નુયાચ મહદ યશઃ. મહાભારત કહે છે કે દીકરો મોટી ઉંમરનો થઈ ગયો હોય છતાં પણ માતા પિતાએ એને યોગ્ય માર્ગદર્શન દેવું જોઈએ. પિત્રા પુત્રો વયસ્થોપી સતતમ વાચ્ય એવતુ. શમીક ઋષિએ જે રીતે એના પુત્રને યોગ્ય માર્ગદર્શન આપ્યું, ગુણની હિતની વાત કરી, એમ માતા પિતાની ફરજ છે કે એના છોકરાના હિતની વાત કરે, જેનાથી એનો દીકરો ગુણવાન બને અને એનો જગતમાં યશ વધે એવી હિતની વાત કેવી. મહાભારત બોલે યથા સ્યાદ ગુણ સંયુક્ત. આપણા સંતાનો ગુણયુક્ત બને, પ્રાપ્નુયાચ મહદ યશઃ, અને મહાન એનો યશ વધે દુનિયામાં, એવા ગુણ માતા પિતાઓએ શીખવાડવા જોઈએ. આજે માતા પિતાઓ છોકરાઓને મોળું બહુ શીખવાડે છે, પણ એ ગુણવાન બને, એની કીર્તિ થાય, એની નામના થાય, એને જોઈને પાંચ માણાના દિલ ઠરે એવું જીવન જીવતા શીખવાડતા નથી. આ શ્લોકના આધારે જે કંઈ વાતો છે એ આપણે રાત્રિ કથામાં લેશું. રાઈટ 9 વાગે અહીંયા ધૂન કીર્તન શરૂ થઈ જશે અને આપણી કથા પણ 9:15 શરૂ થઈ જશે. 2 મિનિટ હરિનામ સંકીર્તન સાથે આપણે કથાને વિરામ આપવો છે, તો બધા ભાવથી 2 મિનિટ હરિનામ સંકીર્તન. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. આવશે ગાયે સ્વામિનારાયણ 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 હે સ્વામિનારાયણ 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 ભગવાનની જય. વાલા ભક્તો, આજે આપણી કથામાં પહેલા જ દિવસે પૂજ્ય ભક્તિ સંભવ સ્વામી પધાર્યા, સાથે સાથે કતાર ગામથી અમારે પૂજ્ય નારાયણ સ્વામી બી પધાર્યા છે. એકવાર તાળીઓથી સ્વામીનું પણ આપણે સ્વાગત કરીએ.